બ્રેક પહેલા આપણે જે ચર્ચા કરી હતી, લાઇટ કરી નાખજો, બાકી હોય કે બધી ચાલુ જ છે? અત્યારે બપોરે હું વિચારતો હતો, વચ્ચે અમુક પ્રશ્નો આવ્યા હતા આ 4 દિવસમાં. એમાં અમુક પ્રશ્ન મેં કીધું હતું કે આપણે આગળ લેવાના છીએ એમ. તો એ પ્રશ્નો બધા છે એ આ નિયતિક્રમ વાળામાં અને શ્રમગતિ પરિણામ સિદ્ધાંત છે, અને અમુક છે એ વ્યાપક ઉપર ચર્ચા કરી એમાં આવવાના હતા. તો જેમના પ્રશ્ન હતા એમને પોસ્ટપોન કર્યા હતા, તો એકવાર એ જોઈ લેજો કે એ પ્રશ્ન આવી ગયા કે બાકી છે એમ. કાલે છે એ અમુક પ્રશ્ન કર્યા હતા, એ પ્રશ્ન આપણે લઈ લેશું. પછી બ્રેક પહેલા ચર્ચા સ્ટાર્ટ હતી ત્યારે કંઈક પ્રશ્ન થયો હતો, પછી એ આપણે પાછા આવીએ ત્યારે નક્કી કર્યું હતું. તો એ શું છે કયો, એટલે આપણે આગળ કન્ટિન્યુ કરીએ. જીવન આ શરીર યાત્રામાંથી બીજી શરીર યાત્રામાં જાય ત્યારે જે નિષ્કર્ષ નીકળે એ નિષ્કર્ષ પોઝિટિવ જ હોય, એ સાથે જાય, નેગેટિવ નિષ્કર્ષ પણ સાથે જાય, અને એના આધારે શરીર કેવી રીતે ધારણ કરે. હા, બરોબર. આ સારો ક્વેશ્ચન છે. આને બધા લોકો છે એ સમજવાની ટ્રાય કરે. અમે હમણાં બ્રેકમાં ઘનશ્યામભાઈ છે એ પૂછવા આવ્યા હતા સંસ્કારની વ્યાખ્યાને. કુસંસ્કાર એટલે શું, તો એના ઉપરથી એ સમજવાનું છે. તો સંસ્કારની જગ્યા છે એ દર્શન પ્રમાણે તો બુદ્ધિની અંદર કીધી છે, અને એ સંસ્કાર એટલે એવી વસ્તુ કે જે સાચાના અર્થમાં જ છે. અને એકવાર છે એ સંસ્કાર એ બની ગયા તો પછી એનો કોઈ દિવસ છે એ ઇરેઝ નથી થતું, એ નીકળશે નહીં. હવે જો બુદ્ધિમાં બોધની જગ્યા છે એ સંસ્કારની છે, તો બોધની વસ્તુ શું છે? આ જેટલી પણ વસ્તુ સાક્ષાત્કારની જે વસ્તુ છે એ જ એક રીતના છે એ બોધની વસ્તુ છે. સાક્ષાત્કારની વસ્તુ શું છે? શું વસ્તુ સાક્ષાત્કારમાં આવશે? તો એ જ છે એ વસ્તુ બોધમાં આવશે. બોધમાં એડ શું થશે? તો કે વ્યવસ્થાના અર્થમાં એકબીજા સાથે કઈ રીતના ઇન્ટરકનેક્ટેડ છે એ વસ્તુ એમાં એડ થશે. એટલે કે સ્વભાવ ધર્મના ઇન્ટરકનેક્શન છે એ એડ થશે ચારેય અવસ્થાના સાપેક્ષમાં. તો સંસ્કાર છે એ તો કાયમી જ રહે છે, એ કોઈ દિવસ છે એ શરીર છોડ્યા પછી એ ઇરેઝ નહીં થાય. પણ એનાથી નીચા લેવલની સ્વીકૃતિ છે જે સશરીર બને છે, જે નેગેટિવ અને પોઝિટિવ બે હોઈ શકે. એના માટે દર્શનમાં સુસંસ્કાર અને કુસંસ્કાર શબ્દ યુઝ કર્યો છે માનવ વ્યવહાર દર્શનમાં. એ વૃત્તિના લેવલ ઉપર છે. જીવનમાં વૃત્તિના લેવલ ઉપર પ્રવૃત્તિ એવો શબ્દ છે. તો પ્રવૃત્તિ છે એ પોઝિટિવ અને નેગેટિવ બે હશે. જેમ કે સિમ્પલ આપણે કહીએ ગુડ હેબિટ અને બેડ હેબિટ. તો સિગરેટ પીવાની હેબિટ છે તો એ પ્રવૃત્તિમાં છે. અહીંયા તો જે વસ્તુ પ્રવૃત્તિમાં છે એ ઓટોમેટિક છે એ રિપીટેશનમાં આવ્યા રાખે છે, ટ્રિગર થયા રાખે છે, રાઈટ. એવી જ રીતના ગુસ્સો કરવાની પ્રવૃત્તિ, તો એ બેડ હેબિટ છે, ખરાબ હેબિટ છે, પણ એ અહીંયા પ્રવૃત્તિમાં જ છે. તો એ છે એ ટ્રિગર થયા રાખે છે. પરિસ્થિતિ એવી આવે કે કોઈ પણ વસ્તુ એવી થાય, તો કોઈ વ્યક્તિ સામે એવો આવી જાય તો ગુસ્સો તરત જ આવી જાય, હજી કાંઈ કર્યું ન હોય કોઈ, તો એ પ્રવૃત્તિ છે અહીંયા.
વૃત્તિની અંદર મેં છે એ કંઈક વસ્તુ જે સત્ય નથી, ન્યાય નથી, ધર્મ નથી, એ સિવાયની કોઈ વસ્તુને મેં ગહનતાથી સ્વીકારી લીધી છે નેગેટિવના અર્થમાં, તો એ અહીંયા પ્રવૃત્તિની અંદર સ્થિર થઈ જાય છે. તો એ નેગેટિવ હોઈ શકે. એ બધી જ વસ્તુને જ કુસંસ્કાર કીધા. રાઈટ. આ પ્રવૃત્તિ છે એ હું મારી જાત સાથે કેટલી એસોસિએટ કરી દઉં છું ગહનતાથી, એટલી એની નિરંતરતા છે. તો એ નેગેટિવ થઈ શકે અને પોઝિટિવ એસોસિએટ થઈ શકે. પોઝિટિવ છે એ બધી જ વસ્તુ છે એની ઉપર કામ કરશું આપણે તો એ બધી સંસ્કારમાં ઉપર કેરી ફોરવર્ડ થઈ જશે. પણ સંસ્કારમાં છે એ પ્રવૃત્તિનો જે ભાગ સાર્વભૌમિક સાર્વકાલિક છે એ જ છે એ ઉપર ફિલ્ટર થઈને જશે. પ્રવૃત્તિ સાથે તો ચિત્રણ જોડાયેલા હોય. ભાઈ કોઈનું સન્માન કરવું એ મારી પ્રવૃત્તિ બની ગઈ છે, ધારો કે હું સન્માન કઈ રીતના કરીશ એના મારા ચિત્રણ બનેલા હોય. તો હું બે હાથ જોડીને કરીશ, હું સૌમ્ય રહીશ, નમ્ર રહીશ, વિનમ્ર રહીશ, હું હા હા કરીશ. આ બધા છે એ એના આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ચિત્રણ છે. તો આ ચિત્રણ છે એ જ્યારે, તો આ પ્રવૃત્તિ છે એ જ્યારે ચિત્રણ પૂર્વક ઉપર સાક્ષાત્કારમાં જશે તો અહીંયા સાક્ષાત્કારમાં છે એ ચિત્રણ છે એ છૂટી જશે અને એનો સાર્વભૌમિક સાર્વકાલિક ભાગ છે એ ઉપર જશે. તો સાર્વભૌમિક સાર્વકાલિક ભાગ છે એ શું છે સન્માનનો? તો કે વ્યક્તિ સાથે એ જોડાયેલો ન હોય. કોઈ પણ વસ્તુ, કોઈ પણ માનવ હોય તો માનવ છે એની સાથે જોડાય છે તો એ અવસ્થા સાપેક્ષ છે, એ સ્વીકાર થઈ જાય અને અહીંયા સંસ્કાર સ્વરૂપે ઉપર છે એ બોધમાં સ્થિર થઈ જાય. તો એ રીતના છે એ પ્રવૃત્તિનું પરિમાર્જન થઈ અને સંસ્કાર ઉપર છે એ જાય છે. તો એ પ્રવૃત્તિનું પરિમાર્જન કરવું એ પણ એક મહેનતનું કામ છે. મોટા ભાગે આપણે એવું માની લેતા હોય જે આપણી પ્રવૃત્તિ છે એ જ આપણા સંસ્કાર છે. રાઈટ. પણ એ પ્રવૃત્તિ છે એ શરીર છોડ્યા પછી કન્ટિન્યુ રહેશે નેક્સ્ટ શરીર યાત્રામાં, એનો આધાર કોઈ ફિક્સ નથી. તો એ પ્રવૃત્તિને ખીલવા યોગ્ય છે એ વાતાવરણ નેક્સ્ટ સંસ્કાર નેક્સ્ટ શરીર યાત્રામાં મળશે તો એ ખીલશે. એના શોષણના અર્થમાં આવશે, પોષણ નહીં તો નહીં ખીલે. તો વચ્ચેનો જે કુલિંગ પીરિયડ છે એ કુલિંગ પીરિયડ શેના માટે છે? તો વ્યવસ્થાના ભાગરૂપે જ આ નેગેટિવ અર્થમાં જેટલી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓનું શમન થઈ જાય એ અર્થમાં છે. કારણ કે અસ્તિત્વ નિત્ય પ્રભાવી હોવાથી યાત્રા તો છે એ આજબાજુ કરવાની છે. તો ભ્રમવશ આપણે જે પણ નેગેટિવ વસ્તુને સાર્થક માની લીધી છે, અહીંયા ભેગી કરી છે, બરોબર, જેટલો પણ માલ મુદ્દો અહીંયા ભેગો કર્યો છે જે નેગેટિવ છે પણ આપણે એને સાર્થક માની લીધો છે. તો અસ્તિત્વ છે એ ફોર્સ કરે છે, છોડી શરીર છોડો ત્યારે એ છૂટી જાય છે, સહજ રીતના એ છૂટી જાય છે. પણ ધારો કે તમે એ મુદ્દા માલને જ પોતાની ઓળખ માની લીધી છે, છોડવા જ નથી માંગતા એમ, તો એ બનેલો રહે છે. તો નેક્સ્ટ શરીર યાત્રામાં એ પ્રવૃત્તિ બનેલી રહે છે. રાઈટ. પણ થોડીક એની ઉપર થોડુંક તો ધોવાનું કામ થાય છે ને, થોડોક તો ડિટર્જન્ટ લાગે છે આ જે કુલિંગ પીરિયડ હોય ને, એટલે થોડી ઓપનનેસ વધે છે. પણ ધારો જેટલી પણ એ પ્રવૃત્તિ રહે છે એ પ્રવૃત્તિ સાથે બાળક પછી જન્મે છે, એ પ્રવૃત્તિની અસર બાળક ઉપર દેખાય છે. તો પૂર્વ શરીર યાત્રામાં છે એ બધા ધીંગાણા કર્યા હોય, માયનું ન હોય કોઈનું, તો ત્યારે છે એ નાનું બનીને આવે ત્યારે એવું જ થાય છે. તો ઘરમાં થોડોક આતંક કરે, મમ્મી પપ્પાને થોડોક ત્રાસ, આજુબાજુના લોકોને થોડોક ત્રાસ. તો જે પ્રવૃત્તિ છે એ ગલતના અર્થમાં અહીંયા હતી અને થોડીક છે અહીંયા, તો ધીમે ધીમે છે એ પછી હવે એ ખીલશે કે નહીં એનો આધાર શું છે? તો કે વાતાવરણ.
પણ અસ્તિત્વ સહજ દિશા તો એ જ છે કે એ પ્રવૃત્તિઓ ધીમે ધીમે જો નેગેટિવ અર્થમાં હોય તો એ છૂટી જાય, આ પોઝિટિવ અર્થમાં હોય તો પણ એ આછી તો થશે જ. કારણ કે આમાંથી ઘણી બધી વસ્તુઓ એવી છે, એક્ઝેક્ટલી હવે આપણે એને જોવું પડશે વ્યવસ્થિત, કે જે વસ્તુ સાપેક્ષ છે, વ્યક્તિ સાપેક્ષ છે. તમે કંઈક સારું માનેલું છે, પણ એ સારું કોના માટે? તો કે ભારતના લોકો માટે જ હું સારું વિચારું છું. તો આ છે એ વ્યક્તિ સાપેક્ષ છે. તો હું સારો તો છું, પણ હું એક સમુદાય સુધી જ સારો છું. તો હું સારો તો છું, પણ હું એક જાતિ વિશેષ માટે જ સારો છું. તો એ બધી વસ્તુઓ છે એ અહીંયા શિથિલ થશે શરીર છોડશું ત્યારે. નવા શરીર યાત્રામાં છે એ પ્રવૃત્તિ બનેલી રહેશે. એ પ્રવૃત્તિ માટે વાતાવરણ એ પ્રવૃત્તિને પોષણ આપતું હશે તો એ હવે સહીના અર્થમાં વળી પાછી આગળ વધશે. ચિત્રણ તો સાવ ઇરેઝ થઈ જશે. એટલે પ્રવૃત્તિ છે એ વૃત્તિની અંદર છે, એ પહેલા તો સ્થિર થાય છે. આ ક્લિયર થયું? ચિત્રણમાં નથી. ક્યાં છે? વૃત્તિમાં છે. કુસંસ્કારની જગ્યા ક્યાં છે? વૃત્તિમાં છે. વૃત્તિ એટલે વારંવાર જે છે એ રિપીટ કરવા માટે આપણે ટેવાયેલા છે. તો આપણી પ્રવૃત્તિ એ જ છે જે વારંવાર કરવા માટે આપણે ટેવાયેલા છે, એને જ પ્રવૃત્તિ કીધી. રાઈટ. અને સંસ્કારની જગ્યા અહીંયા જ છે. પણ હવે કોઈ સંસ્કારની જગ્યા અહીંયા કહે છે તો એનો અર્થ શું છે? એ સુસંસ્કારના અર્થમાં જોવાની વાત છે. એ છે પ્રવૃત્તિ જ. રાઈટ. પ્રવૃત્તિ લેવલ ઉપર જ છે, નથી. નેગેટિવ અર્થમાં કોઈ વસ્તુ સાક્ષાત્કારમાં જ આવતી નથી, તો અહીંયા તો આવશે જ ને. હા હા, વિશ્લેષણ થશે ને? વિશ્લેષણ થશે, પણ બહુ વિશ્લેષણ નહીં થાય. જે પ્રવૃત્તિ કરવાથી ટેવાયેલો છું એનું બહુ આંશિક વિશ્લેષણ થઈ આસ્વાદન ચયન કરી જ નાખશે. આસ્વાદન બનેલું જ છે એનું, શરૂ જ રહેશે. કેમ કે જે લોકો એમ કહે છે કે મને ગુસ્સો આવવાની ટેવ છે, હવે એને પૂછશો તો એ એમ કહેશે નહીં કે હું વિચારપૂર્વક ગુસ્સો કરું છું. ઓટોમેટિક જ થાય છે. વિચારપૂર્વક ગુસ્સો કરું છું એટલે શું? તુલન અને વિશ્લેષણ કરું છું કે ઓકે હું ગુસ્સો કરીશ, આવી રીતના કરીશ, એવું ક્યાં કાંઈ કરતો જ નથી, કરી જ નાખું છું. અને આસ્વાદન ચયન તરત જ થઈ જાય છે, એનું શરીર દ્વારા એક્ઝિક્યુટ થઈ જાય છે. એ તો પછી થાય. બાકી જે મેજર ભાગ છે એ અહીંયાથી તુલનમાં સિલેક્ટ થઈ જ જાય છે, અને એનું વિશ્લેષણ છે એ બહુ નથી થતું. આસ્વાદન અને ચયન પૂર્વક એક્ઝિક્યુટ જ થઈ જાય છે. હા. પછી એવું જરૂરી છે કે અમુક લેવલનું કુલિંગ થાય પછી શરીર ધારણ કરે? આ તો એ કુલિંગ પીરિયડ પૂરો ના થયો એના પહેલા બી શરીર ધારણ કરે તો એ વધુ પ્રવૃત્તિ સાથે આપતો હોય? બની શકે એવું. કારણ કે શરીર ધારણ કરવામાં તો એવું એક ચોક્કસ છે નહીં કે આ લેવલનું કુલિંગ થાય પછી શરીર ધારણ કરે. જેટલો સમય વધારે જાય એ પ્રમાણે એની પ્રવૃત્તિ સહીના અર્થમાં જે ના હોય એ વસ્તુ કુલિંગમાં જતી રહે. પણ શોર્ટ ટાઈમમાં એને બીજો જન્મ લીધો તો એની પ્રવૃત્તિ સાથે આવવાની સંભાવના વધી જાય. સમય કેટલો લાગે છે તો મને ખ્યાલ નથી, કેટલો સમય પછી લે એવી કોઈ સ્પષ્ટતા છે એ કોઈ જગ્યાએ દર્શનમાં કરેલી નથી કે કેટલા મિનિમમ સમય પછી છે એ લઈ શકે, ક્યારે લેતા હોવા જોઈએ. આ ખ્યાલ આવે છે બધાને? કોઈ સારો માન લો કે કોઈ સાયન્ટિસ્ટ છે અથવા કોઈ મ્યુઝિશિયન છે અથવા કોઈ મેથેમેટિશિયન છે, તો એવા લોકો જ્યારે બીજા કોઈ ઘણી વખત આપણે નથી સાંભળતા કે નાનું બાળક હોય તરત જ શ્લોકો બોલવાનું શરૂ કરી નાખે છે. તો એ બધું પ્રવૃત્તિ લેવલનું હોય છે. એ પ્રવૃત્તિ લેવલનું કહેવાય ને? પ્રવૃત્તિ લેવલનું કહેવાય. જે રીતે આપણે શંકરાચાર્યની વાત કરીએ તો બહુ નાની ઉંમરમાં એમને
ઘણું બધું. તો એ ચેતનાનું લેવલ સંસ્કાર બુદ્ધિ લેવલમાં ગણવું કે પ્રવૃત્તિ લેવલમાં ગણવું? ને એમાં જ્ઞાનનો જે ભાગ હશે એ તો સંસ્કારમાંથી જ હશે. બરાબર. ધારો કે શંકરાચાર્ય છે કે સ્વામી વિવેકાનંદ છે કે એવા લોકો છે જેના જીવનમાં જલ્દી બહુ ટૂંકમાં એની જે દિશામાં દુનિયા ચાલતી હતી એનાથી અલગ અને કોઈ જ્ઞાનની દિશામાં યાત્રા કરી, તો એ તો છે એ નિશ્ચિત રૂપથી કોઈ એની અંદર સંસ્કાર જ હશે. વિષયના સ્કિલ એટલે શરીર ચલાવવાના અર્થમાં જ છે. પ્રવૃત્તિ જે હા શરીર ચલાવવાના સ્કિલનો પાર્ટ એ જ છે કે ભાઈ એ જ. શરીર, હા, શરીરના અર્થનો પ્રવૃત્તિ part. જે બનેલી હોય ને એ સતત રિપીટ થતા હોવાથી શરીર સાથે એ વસ્તુ બહુ ઇઝીલી એ પાછું એક્સપ્રેશનમાં લઈ આવી શકે. તો જેટલી ટેવ છે જેટલી પ્રેક્ટિસ છે એ સામાન્ય વ્યક્તિને એ કરવી પડતી હોય એના કરતાં બહુ ઓછી પ્રેક્ટિસથી એ કરી નાખે. હા, બીજા શરીર યાત્રામાં, કારણ કે એ પ્રવૃત્તિ બની હોવાથી એનું આ જે ચિત્રણ, તુલન, વિશ્લેષણ, આસ્વાદન, ચયન છે એ સતત એ દિશામાં દોડતું હોય. તો જીવન શક્તિને જે દિશામાં ઇન્વેસ્ટ કરેલી સતત હોય એ તો તરત જ વ્યક્તિ શીખી લેશે. હા, માઇક લે. દીપન મારા હસબન્ડ બનીને આવવાનું છે. સર, બાલ મુકુંદ ભૈયાએ આપણે એક ઉદાહરણ આપ્યું હતું કે પહેલાં આપણે જ્યારે ગાડી શીખતા હોઈએ ત્યારે એમાં જીવન ઇન્ક્લુડ હોય, એ વખતે જીવન સક્રિય હોય. પણ જ્યારે આપણે ગાડી શીખી ગયા એના પછી તો મેધસ મગજથી જ બધું ઓપરેટ થતું હોય છે. તો એ જીવનને સતત પ્રેક્ટિસ ગાડી ચલાવવાની કેવી રીતે હોઈ શકે? ને અહીંયા આપણે જે વાત કરી એ તો જીવનને એ રેગ્યુલર પ્રેક્ટિસમાં આવે તો જ એ વૃત્તિમાં થયું ને. સમજાઈ ગયું. એ જીવનમાંય પ્રેક્ટિસ પડેલી છે અને મેધસમાંય પ્રેક્ટિસ પડેલી છે, બેયમાં જ. ધારો કે એ ચલાવતા હોય એમાં કોઈ પણ છે એ નવીનતા આવે તો નવીનતા પછી મેધસમાંથી ફેચ નહીં થાય. એમાં તો યાંત્રિક રીતના જેટલું પડેલું હતું એ જ પ્રમાણે એ ચાલશે. તો એ નવીનતાને ઠીક કરવા માટે ફરીથી જીવનનો સહારો લેશે. જીવન એને પ્રોસેસ કરી અને જેટલી મિકેનિકલ વસ્તુ પ્રવૃત્તિ સ્વરૂપે જીવનમાં સ્ટોર થઈ હતી એના ફરીથી પાછી અપડેટ કરશે જીવનની અંદર, અને શરીર મેધસ દ્વારા છે એ એક્ઝિક્યુટ કરશે. એટલે બે જગ્યાએ એ વસ્તુ પડેલી છે. જે વસ્તુ બ્રેઇનમાં આવી ગઈ છે એના માટે ફરીથી પાછું જીવનને ક્વેરી કરવાની બદલે સશરીર હોય ત્યારે એ બ્રેઇનથી જ એક્ઝિક્યુટ થઈ જાય છે. માઇક લઈ લે. ઘણીવાર આપણે છોકરાઓને કહેતા કોઈ બી આપણને બી કોઈ કહી દે એની આત્મસૂઝ સારી છે કે જેથી કરીને ક્વિક ડિસિઝન બી લઈ શકે છે અને તરત જ મતલબ એલર્ટ બી થઈ શકે છે કોઈ બી વાતમાં. એ અહીંયા પ્રવૃત્તિ ઉપર જ વાત છે. બની શકે કોઈ વસ્તુ સંસ્કારોના કારણે આવતી હોય, એ તો એ વ્યક્તિ પોતે જ છે એ કહી શકશે. તમે જે ગાડીનું કીધું ને એટલે કહું છું હા, કે ગાડી એને આ જન્મમાં શીખી પછી એનાથી આગળનું એને નહોતું તે છતાં બી આવે છે એની અંદર, એની વાત કરું છું. એ બી આગળ જતું હશે એના અંદર. તો સમજાવ. મતલબ એક વ્યક્તિ છે એને અત્યારે ગાડી ચલાવતા શીખી નથી પણ જ્યારે બેસે છે ને એને તાત્કાલિક બધું મતલબ આવડી જાય તરત જ. તો આપણે એવું વિચારીએ કે ભાઈ આ બધું પહેલાંથી ક્યાં શીખેલું હશે એમ. રાઈટ.
હા બરોબર છે. તો એ વસ્તુ છે એ પ્રવૃત્તિની અંદર રહી હોય એવું આપણે કન્ક્લુડ કરી શકીએ. એટલા માટે હમણાં મેં કીધું ને કે પ્રવૃત્તિમાં જે વસ્તુ છે તો તુલનમાં જે વસ્તુ સેટ થઈ ગઈ છે, તો જીવન છે એ શું કરે છે તો કે સમગ્ર જીવન ક્રિયા કે કલ્પનાશીલતા છે એને એ વસ્તુ કરવા માટે છે એ ઇન્વેસ્ટ કરેલી રાખેલી હોય છે, એટલે એ બહુ ઇઝીલી કરી લે છે એમ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે એ સતત પૈસા કઈ રીતના કમાવા એની ઉપર જ વિચાર કર્યા રાખતો હોય, એની પ્રવૃત્તિમાં એ સેટ થઈ ગયું હોય, એનો અર્થ શું થયો તો કે એના આશા વિચાર ઈચ્છા સંપૂર્ણપણે ઇન્વેસ્ટેડ છે પૈસાને મેક્સિમાઇઝ કરવા માટે. તો એ બહુ ઓછા સમયમાં એ વસ્તુ કરી લે છે. એને કોઈ બીજી આડાવડી કોઈ એટલે કોઈ બીજી લત નથી રહેતી કે બીજી કોઈ સામાજિક કોઈ કારણ, એનું ધ્યાન છે એ સંપૂર્ણ રીતના કોઈ એક વસ્તુ ઉપર પડેલું છે. તો જીવન શક્તિનો એ મહિમા છે કે જે વસ્તુ ઉપર એ ધ્યાન દે છે એ વસ્તુને એ બહુ જલ્દી હાંસલ કરી લે છે, મેળવી લે છે. એને એ સિવાય બીજું કંઈ દેખાતું ન હોય. એનો અર્થ શું તો કે સંપૂર્ણ 4.5 ક્રિયા છે એ બાજુ જ છે એ ડાયવર્ટેડ હોય. એ જ રીતના છે એ આ સંપૂર્ણ 4.5 ક્રિયા છે એના પૂર્વક જ આપણે જે આ સમજદારી અથવા તો જાગૃતિની દિશામાં આગળ વધવાનું છે એ બાજુ આપણું એ જો ઇન્વેસ્ટેડ હશે તો એ વસ્તુ એ મળી જશે. તો અત્યારે છે એ આપણે જોઈએ તો આપણું બાય ડિફોલ્ટ ધ્યાન છે એની ઉપર બનેલું રહેતું નથી, પ્રયાસ કરવો પડે છે ઘણો બધો, એટલા માટે મળવામાં છે એ તકલીફ થાય છે. તમારું કહેવું એમ છે કે 4.5 ક્રિયામાં જે રહી ગયું એ વૃત્તિ સુધી જ રહેશે, એ આગળના જન્મ પછી એ જ્ઞાનમાં નહીં આવે, જ્ઞાનના લેવલમાં નહીં ગણાય. તો જ્ઞાનના લેવલમાં શું આગલા જન્મમાં જઈ શકે? હવે હમણાં કીધું ને સંસ્કારમાં જે વસ્તુ જાય છે, તો સંસ્કારમાં કઈ વસ્તુ જાય છે તો જે અસ્તિત્વની વાસ્તવિકતાનો સાર્વભૌમિક સાર્વકાલિક ભાગ છે. બરાબર, જેમ કે આ મૂલ્યો છે, મૂલ્યોપૂર્વક મૂલ્યોનો છે એ સાક્ષાત્કાર આપણને થશે, પણ આ મૂલ્યો છે એ કોઈ વ્યક્તિ વિશેષ સાથે જોડાયેલા નથી. સમગ્ર માનવજાત માટે જ એ મૂલ્યો છે એનું વહન કરવું એ મારી સુખપૂર્વક જીવવાની યાત્રા માટે જરૂરી છે. તો જ્યાં સુધી હું આ મૂલ્યને કોઈ વ્યક્તિ સાથે જ નિર્વાહ કરી શકું છું ત્યાં સુધી એ પ્રવૃત્તિમાં છે. પણ હવે આ મૂલ્ય મેં નિરપેક્ષતામાં જોઈ લીધું. દાખલા તરીકે છે એ આ સન્માન મૂલ્ય, એટલે તો સન્માન મૂલ્યને મેં એ રીતના છે એ સમજી લીધું જે આપણે સવારે કહેતા હતા ને વસ્તુ સ્વરૂપે. તો સન્માન મૂલ્ય છે એની એક નિશ્ચિત તૃપ્તિ છે, વિશ્વાસ મૂલ્ય છે એની એનાથી ભિન્ન નિશ્ચિત તૃપ્તિ છે. તો આ તૃપ્તિને અનુભવી લેવી, એની અનુભૂતિ થઈ જવી, પોતાની અંદર એને જોઈ લેવી, એ વસ્તુ છે એ સાક્ષાત્કારમાં થઈ અને સંસ્કારમાં આવી જશે. તો અહીંયા છે એ કોઈ શબ્દ નથી જાતું, નહીં કોઈ ચિત્રણ જાતું, નહીં કોઈ ભાષા જાતી. તો અહીંયા વિશ્વાસ કે સન્માન એવી ભાષા નથી. એ ભાષાથી ઇંગિત જે વસ્તુ છે તૃપ્તિ સ્વરૂપે એ અહીંયા છે. તો એ તૃપ્તિ અહીંયા સ્ટોર થઈ જાય છે. હા, હા એવું ફિક્સ જ છે. સર, તો અત્યારની સિચ્યુએશનમાં જોઈએ તો આજે દેશભક્ત છે કે અત્યારે સૈનિકો છે એ પોતાનામાંથી પરિવારમાંથી બહાર નીકળીને તો એક શક્તિ નક્કી કરે છે કે મારે આના માટે કંઈક કરવું છે. તો એના માટેની પછી આમ સાર્વકાલિક કઈ કહેવાય, સાર્વભૌમિક કઈ કહેવાય, શું પણ ક્યાંક એની જે શક્તિ ખર્ચે છે એ એક નિષ્ઠા છે, ત્યાં હા નિષ્ઠા છે એની વાત કરું. એ સાર્વભૌમિક કઈ રીતના છે? આપણા દેશનો સૈનિક છે એ બીજા દેશનું ક્યાં હિત વિચારે છે? સાર્વભૌમિક એટલે શું? એમ નહીં, પરિવારથી તો તે આગળ નીકળ્યો જ છે.
પરિવારથી આગળ છે. આપણે જે હાવ સ્વાર્થી હોય પોતાનું જ વિચારે એની કરતા તો કંઈક અંશે ઈ એવી જગ્યાએ છે હા, લેવલમાં એમાં. એટલે હું એક્ઝેક્ટ તો નથી વાત કદાચ ન પહોંચી હોય, પણ ના વાત પહોંચી જ ગઈ. હું એમ જ કહું છું કે એ પરિવારથી તો આગળ છે, પણ નિશ્ચિત સમુદાય ચેતનામાં તો છે જ ને કે ભાઈ ભારતના લોકો એ જ મારા છે ને એની રક્ષા કરવી એ જ ઠીક છે. તો પછી એના સંસ્કારો બને કઈ રીતે પછી? હા, એટલે એ સંસ્કારમાં આવશે જ નહીં. એને રિલેટેડ વસ્તુ છે એ સંસ્કારમાં નહીં આવે કોઈ. એ નિષ્ઠા છે એ સંસ્કારનો ભાગ નથી, એ પ્રવૃત્તિનો ભાગ હોઈ શકે. એ પ્રવૃત્તિનો એ ભાગ હોઈ શકે કે નહીં, તો એ વ્યક્તિ જ કહેશે. તો આવેશય હોઈ શકે, પ્રવૃત્તિ એ નથી. પછી બીજું મને એક્ઝેક્ટ ખ્યાલ નથી, પણ આઈન્સ્ટાઈનના બ્રેઇનનો અભ્યાસ કરીને કંઈક પેલું સાયન્સમાં કરતા હતા કે આવી રીતે ઈ થઈ શકે કે નહીં. એમ તમે વાંચ્યું હોય કે સાંભળ્યું આ હોય? મેં સાંભળ્યું છે, પણ એ અગેન છે એ જીવનનો બ્રેઇન ઉપર કોઈ પ્રભાવ છે અને એ પ્રભાવનું પરીક્ષણ કર્યું છે કે બ્રેઇનનો કેટલો ભાગ છે એ એક્ટિવ રહ્યો આખી જિંદગીમાં. એનાથી કોઈ જ્ઞાન સંપન્ન થઈ ગયો છે વ્યક્તિ એ નથી નક્કી થતું. એ 4.5 ક્રિયામાં જ છે, એનાથી આગળ નથી. એટલે 4.5 ક્રિયા જ્યારે હું કહું છું ત્યારે પ્યોરલી કોઈ વ્યક્તિ છે એ ખાલી 4.5 ક્રિયામાં જ છે એવું નથી, તો વ્યક્તિ મરી જાય. જો કોઈ વ્યક્તિ દિવસ અને રાત આખા શરીર યાત્રામાં 4.5 ક્રિયા માત્રમાં જીવે છે તો એને છે એ પશુ ચેતનામાં જ જીવા કહેવાય. એ એને સ્વીકાર નહીં થાય, એ મરી જશે. એટલે ન્યાય ધર્મ સત્યનું તુલન છે એ આંશિકતામાં તો હરેક જીવન યાત્રામાં થાય જ છે. તો આવું કોઈ વ્યક્તિ છે એની અંદર ન્યાય ધર્મ સત્યનું તુલન તો થતું જ હશે, પણ વધારે મેજર પાર્ટ છે એ પ્રિય હિત લાભમાં વધારે છે. એટલા માટે ઓવરઓલ છે એ 4.5 ક્રિયાની જ અભિવ્યક્તિ છે એમ કહેવાય. તો ક્યાંક છે એ નાગરાજજીએ દર્શનમાં અનુભવાત્મક અધ્યાત્મવાદમાં કે કોઈ જગ્યાએ લખ્યું છે કે સંપૂર્ણ આદર્શવાદ અને સંપૂર્ણ ભૌતિકવાદનું મેક્સિમમ એક્સપ્રેશન માનવજાતિ છે એ 4.5 ક્રિયામાં જ જીવી છે. આમાં બધું આવી ગયું. હવે આને જે તમારે સમજવું એ સમજો. એ આ રેફરન્સમાં છે. હા 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 હા, ઘોર બ્રહ્મમાં જીવતો વ્યક્તિ છે એ ન્યાય ધર્મ સત્યનો ભાષાભાસ તો કરે જ છે અને એની ચાહના તો ન્યાયપૂર્વક જીવવાની જ છે અને જીવતોય હોય છે. ભાઈ ગમે એટલો દીનહીન કે ક્રૂર વ્યક્તિ હોય, એના પરિવારના લોકો માટે છે એ અક્રૂર છે. માની લો કે પરિવારના લોકો માટે બધા માટે છે એ ક્રૂર છે, પણ કોઈ એક વ્યક્તિ માટે તો એને અક્રૂર છે. તો અહીંયા તો છે એને એ અભિવ્યક્તિ થઈ ને ન્યાય. રાઈટ. તો એ રીતના છે એ સંપૂર્ણ. હાલ આને જો સમજવા જેવી વાત છે, સારી રીતના ચર્ચા એવી. એટલે કે જ્યારે આપણે 4.5 ક્રિયા કહીએ છીએ એટલે અત્યાર સુધી આપણે જે જીવા એમાં ક્યાંય ન્યાય ધર્મ સત્યપૂર્વક જીવા જ નથી એવું નથી, પણ મેજર પાર્ટ છે એ આપણો 4.5 ક્રિયામાં છે જીવવામાં. તુલન છે એ ન્યાય ધર્મ સત્યનું થાય છે, પણ આખી જિંદગીના રેફરન્સમાં આપણે પર્સન્ટેજ કાઢવા જઈએ તો એ બહુ ઓછા છે. એટલા માટે મારી જે જીવવાની ગતિ છે, યાત્રા છે, જ્યાં આશા વિચાર ઈચ્છાનું ઇન્વેસ્ટમેન્ટ છે એ મોટા ભાગે છે એ પ્રિય હિત લાભમાં બનેલું છે એવું કહેવાય. હા, એ રેફરન્સ મળે, એનાથી મારી અંદર છે એ ધીરતા આવે. તો સામેવાળો વ્યક્તિ એ સમજવા માગે જ છે એની એ આવી જ સ્થિતિ છે જેવી મારી છે, તો હું છે એ ધીરતાપૂર્વક રહીશ. એટલે જીવન વિદ્યા વ્યવસ્થિત સમજાય ને પછી આપણી બીજાને સુધારવાની જે અતિ આકાંક્ષા હોય ને એની બદલે આપણી ઉપર ધ્યાન વયું જાય. દાખલા તરીકે હું મારું એક્ઝામ્પલ વ્યક્તિગત કહું તો શરૂઆતમાં એ આવેશ હતો એ હવે હું સ્પષ્ટ જોઈ શકું છું.
તો સમજ્યા પછી છે એ તરત જ છે એ ઘરના લોકો આવું કરતા નથી એ જોવા માંડ્યો, બીજા લોકોમાં દોષ દેખાવા માંડ્યા. એક સમય પછી એ વસ્તુ થઈ કે બહારના લોકો શું કરે છે એ ઘરમાં પણ પરિવારમાં પણ બીજા લોકો છે એ જે ભૂલપૂર્વક જીવે છે એ મારી ઉપર ઇફેક્ટ જ નહોતું આપતું, કારણ કે મારું ધ્યાન છે મારી ઉપર જ રહેતું હતું. એટલે ઇફેક્ટ નહોતું આપતું એટલે હું જોતો તો ખરી કે અહીંયા ભૂલ થાય છે, પણ પેલા જે જોવાથી દુઃખી થઈ જતા, વિચલિત થઈ જતા, આટલું સમજાતું નથી એવું થતું, એવું નથી થતું. તો આ જે અપેક્ષાઓનું પોટલું છે બીજા પાસેથી અપેક્ષાઓ પૂરી થઈ અને આપણે સુખી થઈ જાય, એ છે એ નિયંત્રિત થઈ જાય છે. કારણ કે મારા ઉપર મારું ધ્યાન જાય તો મને ખ્યાલ આવે કે મારે જ હજી ઘણું બધું સમજવાનું બાકી છે અને ઠીક થવાનું બાકી છે. એટલે અધ્યયનની યાત્રામાં તમે ઘણીવાર જોવો તો લોકો છે એ અલગ અલગ ફેઝમાં જોવા મળતા હોય જીવન વિદ્યાના અધ્યયનમાં જ. તો એક ફેઝમાં એવું થાય કે કંઈક મળ્યું છે જે સાર્થક છે, તો એને એક આવેશ હોય, પોઝિટિવ આવેશ, સમ આવેશ. તો ઓને કહી દઈએ, વાત કરી દઈએ, બધાને સુધારી દઈએ, અહીંયા હોય. જો અધ્યયન ચાલુ રહે, બરોબર, અધ્યયન છે એ ચાલુ રહે, પરિચય શિબિર ખાલી નહીં, અધ્યયન બિંદુ શિબિર પછી તો ધીમેકથી એ ફેઝ આવે કે જેમાં વ્યક્તિ છે એ અંતર્મુખી થઈ જાય. કારણ કે જે સૂચના આવે એનાથી સૂચનાથી છે એ આ ઉર્જાનું અંતર્નિયોજન, પ્રત્યાવર્તન છે એ વધી જાય. તો પ્રત્યાવર્તન વધી જવાના કારણે બહાર જે હવે વ્યવહાર જે હું કરતો હતો એ બહુ નિયંત્રિત થઈ જાય, સંયમિત થઈ જાય. તો જેટલો સાર્થકતાના અર્થમાં જેટલો વ્યવહાર છે એટલો હું કરું છું, બાકી છે એ કરવાની જરૂર પડતી નથી. તો આ બીજો ફેઝ છે એમાં એ જોવા મળે. હજી અધ્યયન ચાલુ છે તો ખ્યાલ આવે કે આ પણ કોઈ છે એ સામાજિક રીતે યોગ્ય સ્થિતિ હતી કે જેમાં હું વ્યક્તિ સાથે કોઈ સાથે બોલું જ નહીં, કાયમ પોતાનામાં જ રહું. એ પણ વ્યક્તિને અકળાવે સામેવાળાને. તો એ વચ્ચેનું જે નિશ્ચિત સ્થિર બિંદુ છે એ પછી પહેચાનમાં આવે. તો એ પહેચાનમાં આવે એટલે ત્રીજા સ્ટેજમાં શું થાય, થર્ડ ફેઝમાં. તો થર્ડ ફેઝમાં છે એ હવે આ જે સૂચનાઓ છે એ સૂચનાઓ મારી સ્થિતિમાં બનેલી રહે, એના આધારે છે મારો વ્યક્તિની સાથે વ્યવહાર છે એ સંયમિત રહે. એ વ્યવહારમાં જે છીછરાપણું મારે કરવું પડતું હતું સામેવાળાને સારું લાગે એના માટે, એ બંધ થઈ જાય. કારણ કે એ મારી કોઈ હવે નિર્ભરતા નથી એ વ્યક્તિ સાથેના સંબંધને ઠીક કરવા માટે. એ તો હું હવે એકચ્યુઅલમાં સંબંધ શું છે એ સમજુ છું, એટલે એકચ્યુઅલમાં આચરણપૂર્વક, વ્યવહારપૂર્વક જ એને હું ઠીક કરું છું. તો હવે વધારાની કોઈ હા હી કે મસ્કરી જે હું મોટા ભાગે તો છે એ સારું લગાડવા માટે કરતો હોય છું, આવું હોય છે કે નહીં, આમાં હા મિલાવવી, તો એની કોઈ જરૂર રહેતી નથી. પણ એનો અર્થ એવો નથી કે એની સાથે સંબંધ કપાઈ જાય છે, એકચ્યુઅલમાં આવે સંબંધ. તો એ અર્થમાં શું કરવું પડે એ ખ્યાલ આવે છે, એ ચાલુ રહે છે. અને આ બધી વસ્તુ તો ઉંમર પ્રમાણે છે. સામેવાળા વ્યક્તિ સાથે જે નિર્વાહ કરીએ તો બાળકની સાથે તો આપણે છે એની જે સ્થિતિ છે એ પ્રમાણે તો ત્યાં તો એ થશે, ત્યાં તો મજાક મસ્તી એ છે. યુવાનો સાથે છે એ પ્રમાણે. તો આ જે ન્યાયનું સ્વરૂપ છે એ પણ હરેક સંબંધમાં છે એ ઉંમર પ્રમાણે બદલાય છે. જે માતા પિતા સંતાનનું મેં લખ્યું હતું, તો બાળપણમાં જે છે ન્યાયનું સ્વરૂપ એ જ ન્યાયનું સ્વરૂપ છે યુવાનીમાં નથી સંતાન સાથે. હવે એની પણ કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતાનો વિકાસ થયો છે. તો અમુક વસ્તુ છે એ મારે એને ટ્રાય કરવા દેવી પડશે, કારણ કે એ એક સ્વતંત્ર શરીર અને જીવનનું સહઅસ્તિત્વ છે. તો હું એની ઉપર છે એ અનધિકૃત ચેષ્ટા નહીં કરું, નિયંત્રણ નહીં કરું. એ અન્યાયિક છે. અને એ અન્યાય એટલા માટે કરવો પડે છે કે જ્યારે ન્યાય કરવાની જરૂર હતી ત્યારે સમજાણું નહોતું.
એટલે જ્યાં છૂટ નહોતી દેવાની ત્યાં છૂટ દીધી હતી, જ્યાં દેવાની હતી ત્યાં નહોતી દીધી. એ ન્યાયનું સ્વરૂપ છે એ ઉંમર પ્રમાણે બદલાશે. એવી જ રીતના વૃદ્ધની સાથે ન્યાયનું સ્વરૂપ છે એ અલગ છે. તો એ રીતના છે એ વ્યક્તિની શું સ્થિતિ છે એ સ્થિતિ અનુસાર એને આગળ લઈ જવા માટે જે મારે કરવું પડે છે એ જ ન્યાય છે. વિકાસ તરફ હું લઈ જાઉં, જાગૃતિ તરફ હું લઈ જાઉં, વિકાસ એટલે જાગૃતિ, એ ન્યાય છે. બરોબર છે? આ ખ્યાલ આવે છે? તો ક્વેશ્ચન શું હતો? હા હા હા, પ્યોર 4.5 કોઈ માણસ છે નથી જીવતું. એનો અર્થ એમ છે કે મેજોરિટી પાર્ટ છે એ ક્યાં જીવે છે એમ. તો જે ખાલી મનના લેવલ ઉપર જ મેજોરિટી પાર્ટ જીવે છે એને આપણે એવું કહીએ ગયા. એવું એ થઈ શકે, એવું થઈ શકે. હવે તમે જે કહેતા હતા, એક શરીર યાત્રા માનવ, પછી બીજી શરીર યાત્રામાં માનવ જ મળે, એવું એ પૂછ્યું ને તમે? રાઈટ. તો એને આપણે આ નિયતિ વિધિ છે એના સ્ટડી દરમિયાન છે એ જોઈ લઈએ. બરાબર? એમાં આપણે એને કનેક્ટ કરી લેશું. આ વિકાસક્રમ વિકાસ છે એની અંદર જ. તો અહીંયા સુધી આજે ચર્ચા કરી આ બધાને સ્પષ્ટ થાય છે. વિકાસક્રમમાં છે એ અલગ અલગ પ્રજાતિના પરમાણુઓ મળવા, એની જ છે એ સંગઠનથી છે એ પ્રાણાવસ્થાના અલગ અલગ છે એ રચનાઓ બનવી, એના પછી જીવાવસ્થાના શરીર બનવા, જ્ઞાનાવસ્થાના માનવના શરીર બનવા, આ બધી જે રચનાઓ બનવી, આ બધી રચનાક્રમ પૂર્વક રચનાઓ છે. બરોબર? એના પછી છે એની જ સાથે જ્યારે આ જીવાવસ્થાના શરીર સાથે આ ચૈતન્ય પરમાણુ છે એ અભિવ્યક્ત થાય છે, તો હવે જીવનની જે યાત્રા છે એમાં રહેલા જીવનની યાત્રા છે એને ઇન જનરલ દર્શનમાં જાગૃતિ ક્રમ જ શબ્દ યુઝ કર્યો છે. બરોબર? પણ સ્પેસિફિકલી સમાધાનાત્મક ભૌતિકવાદ તમે વાંચશો તો એમાં જીવની ક્રમ શબ્દ યુઝ કર્યો છે. તો જ્યારે જ્યારે જીવની ક્રમ શબ્દ વાંચો તો એ ક્યાં જીવનની ચર્ચા થાય છે? તો જીવાવસ્થાના જીવોમાં જે ચૈતન્ય હાજર છે એની ચર્ચા થાય છે. બરોબર? તો આ જે ચૈતન્ય છે એ બહુ આંશિક રીતના આશાનું રિફ્લેક્શન કરે છે, મનના લેવલ ઉપર જીવે છે. તો એની ઘણી બધી છે એ અહીંયા વેરાયટી જોવા મળે છે જીવાવસ્થાના શરીરમાં પણ. એમાં છે એ ક્રમિક રીતના છે એ વિકાસ છે. બરોબર? તો મનના લેવલ ઉપર થોડુંક આંશિક મનના લેવલમાં વધારો, એમાં થોડો વધારો, એ રીતના કરતા કરતા છે એ વૃત્તિના લેવલ ઉપર આંશિક એવા જીવો. બરોબર? તો એના જે તમે જીવવાનું સ્વરૂપ જોવો તેના ઉપરથી તમને એક અંદાજ આવશે હવે કે આ કયા લેવલ ઉપર જીવતું હોઈ શકે. પણ એ કોઈ અધ્યયનનો વિષય નથી, એ એની રીતના વ્યવસ્થામાં જ છે. જે રીતના જીવે છે એને આશાના લેવલ ઉપર જીવવાથી પણ કોઈ દુઃખ દર્દ નથી, આંશિક આશાના લેવલ ઉપર જીવવાથી દુઃખ દર્દ નથી, આંશિક વિચારના લેવલ ઉપર જીવવાથી દુઃખ દર્દ. કારણ કે અહીંયા છે એ સુખ દુઃખના દ્રષ્ટા નથી જીવો છે. પણ છતાંય કૌતૂહલ હોય અને આપણે એ જ કરવું હોય તો તમે હવે આ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સ્ટડી કરશો તો તમને એક અનુમાન બનશે કે ક્યાં છે એ. બરોબર? તો એમ કરતા કરતા જે જીવો છે એ આગળ એના ચૈતન્ય પરમાણુમાં છે આંશિક વિચારની ક્ષમતા છે એ ડેવલપ થાય છે. એ જ હવે જીવનની અંદર છે એ એક પ્રેશર ક્રિએટ થાય છે, જીવન છે એની અંદર. એ જ છે એ કારણ કે આ નિયતિ વિધિ છે એ સતત છે એ બનેલી છે, એટલા માટે છે એ આવા જ જીવાવસ્થાના શરીરમાં અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જ્યાં સમૃદ્ધ મેદસ હતા જીવોમાં, જેમ કે એક એવી સૂચના છે કે ભારત છે એમાં
ધારો કે ગાય છે, તો ગાયના શરીરમાંથી જ છે એ પહેલી વાર છે એ માનવનો જન્મ થયો હશે. પછી એવી જ રીતના આફ્રિકા છે, અમેરિકા છે, તો અહીંયા કયા જીવો છે એ સૌથી વધારે હતા અને એમાંથી જ છે એ કોઈ માનવનો છે એ જન્મ થયો હશે. એના આધારે જ છે એ માનવના શરીરની રચનામાં ફેરફાર થોડો થોડો જોવા મળે છે. એને જ છે એ નસલ કીધી, માનવની નસલ. જાતિ માનવની એક જ છે, નસલ છે એ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અલગ અલગ છે. તો પહેલી વાર છે એ એમાં માનવ શરીર બન્યું, એનો જન્મ થયો, એના પછી છે એ માનવ શરીરની પરંપરા બની ગઈ. હવે જો પાછા થોડાક બેક ટ્રેસ કરીએ તો જીવાવસ્થાના શરીરની જે ઉત્પત્તિ છે એમાં પણ આ સેમ લોજિક છે કે એક લેવલના ક્વોન્ટમ શિફ્ટ પહેલા એની પૂર્વાવર્તી જે જીવાવસ્થાના શરીર હતા એમાં જ છે એના પછીના જીવન શરીર રચનાની પહેલી વાર રચના થઈ, એના પછી એની પરંપરા બની ગઈ. પછી છે એ જ શરીરમાંથી છે એ બીજા શરીર રચનાઓ એની બનવા માંડી. તો આ રીતના છે એ માનવ શરીર અને એની અંદર છે એ ચૈતન્ય ના સહઅસ્તિત્વપૂર્વક એમાં હવે જાગૃતિ કર્મ સ્ટાર્ટ થઈ ગયો. શું કામ? તો કે આ માનવ શરીર છે એ સંપૂર્ણ રીતના છે એ સમૃદ્ધ છે. તો જીવનનું જે ફૂલ એક્સપ્રેશન છે જાગૃતિ, આશા, વિચાર, ઈચ્છા, ઋતંભરા, બોધ, અનુભવ, ત્યાં સુધીનું એક્સપ્રેશન છે એ આ માનવ શરીરમાં આવી શકે છે હ્યુમનની અંદર. તો એ રીતે છે એ જાગૃતિ ક્રમ, જાગૃતિની યાત્રા ચાલુ થઈ. તો હવે અત્યારે આપણે છે એ જાગૃતિ ક્રમમાં છીએ, રાઈટ? આપણે આ અધ્યયન કરીએ છીએ, પઠન કરીએ છીએ, એનાથી શું થાય છે તો કે જાગૃતિ ક્રમમાં હું આગળ વધું છું અને કોઈ ક્ષણે છે એ અનુભવ સંપન્નતામાં જાગૃતિની સ્થિતિમાં પહોંચું છું. આ થયું જાગૃતિ ક્રમ, જાગૃતિ. હવે અહીંયા આપણે જોઈએ તો જેમાં પ્રાણાવસ્થાના શરીર છે, આ પદાર્થાવસ્થા થઈ, પદાર્થાવસ્થાથી પ્રાણાવસ્થા. તો પ્રાણાવસ્થાના વનસ્પતિની પહેલા છે એ પ્રાથમિક પ્રિમિટિવ પણ પદાર્થાવસ્થાથી થોડીક ભિન્ન એ વનસ્પતિ સંસારનો પણ એક આખો એક ક્રમ છે. જેમ કે લીલ છે, શેવાળ છે, એ એક પ્રકારની વનસ્પતિ જ છે. તો એ ક્રમપૂર્વક છે એ સમૃદ્ધ વનસ્પતિ, રાઈટ? આ બધું આવે છે અત્યારે વિકાસ ક્રમની અંદર જ. એ પ્રમાણે આ ક્રમપૂર્વક છે એ પ્રાણાવસ્થા અને એની પછી છે એ પરંપરા. એકવાર એ શરીર આવી ગયું, એ રચના થઈ ગઈ, પછી એની પરંપરા છે. એવી જ રીતના આ પ્રાણાવસ્થાના જે પ્રાણાવસ્થાની રચનાઓ છે એ પ્રાણાવસ્થાની રચનાઓથી જીવાવસ્થામાં છે એ કઈ રીતના પ્રવેશ છે. તો પહેલા છે એ અંડજ સંસાર છે, પછી પિંડજ સંસાર છે, અને આ અંડજ સંસાર અને પ્રાણાવસ્થાના વનસ્પતિ છે એની વચ્ચે પ્રાથમિક જે બહુ પ્રિમિટિવ, જેને આપણે છે એ જીવાવસ્થાના શરીરે ન કહી શકીએ, પ્રાણાવસ્થાની વનસ્પતિ ન કહી શકીએ, એવી એક રેન્જ ઉપલબ્ધ છે. બરોબર? તો એ કઈ રીતના બને છે તો કે આ પ્રાણાવસ્થાની વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ જ અમુક નિશ્ચિત જે નૈસર્ગિક પરિસ્થિતિ છે, બરાબર, એને આપણે કહીએ કે આ તાપ છે, દાબ છે, બરાબર, અને નમી છે, એમાં આના અવશેષો ભેગા થઈ અને એક પ્રકારનું શરીર રચના બનાવે છે. બરોબર? જેમ કે તમે વરસાદમાં જોતા હોય મકોડા, એ રાઈટ? તો એ છે આ પ્રાણાવસ્થા અને અંડજ સંસારને જોડતી લિંક છે. ખ્યાલ આવ્યો? બરોબર? આની અંદર છે હા,
હા, એ આમાં જ આવશે. બ્લડ છે એ સમૃદ્ધ શરીરમાં જ હોય છે, એટલે બ્લડ ન હોય એવા તો ઘણા જીવો છે એ તમને જોવા મળશે. પણ એ એટલે આ જે છે સંસાર, એને સ્વેદજ સંસાર કીધો. સ્વેદજ સંસાર એટલે એ જે તમે કહો છો એ હજી અહીંયા નથી આવતો, એ અહીંયાથી આગળ છે, એ અંડજ સંસારમાં ક્યાંક આવે છે. તો સ્વેદજ સંસાર છે એ કઈ રીતના છે, તો કે આ જે પ્રાણાવસ્થાની વનસ્પતિઓ છે એના જ અવશેષો છે એ નિશ્ચિત વાતાવરણમાં નૈસર્ગિકતામાં છે એ એક શરીર રચના કરે છે, જેની અવધિ છે એ બહુ ઓછી હોય છે, એનો જીવનકાળ છે એ બહુ ઓછો હોય છે. એને કીધું સ્વેદજ સંસાર, સ્વેદજ જીવો. એનું આયુષ્ય છે એ કોઈ નિશ્ચિત નૈસર્ગિકતામાં છે એ થાય છે, અને એ નૈસર્ગિકતા છે એ વહી જાય એટલે એ આયુષ્ય તરત જ પૂરું થઈ જાય છે. રાઈટ? તો વરસાદમાં ઘણા જીવડાઓ છે એ તમને એવા જોવા મળશે, બરોબર? તો એની ઉત્પત્તિ માટે કોઈ ઈંડા આવ્યા અને ઈંડામાંથી એ ઉત્પન્ન થયા એવું નથી. એવા એ છે આ નૈસર્ગિક પરિસ્થિતિના કારણે આ જે પ્રાણાવસ્થાના અવશેષો છે એ ભેગા થઈ અને બની ગયા. તો એ સ્વેદજ સંસાર છે. એના પછી છે એ અંડજ સંસારનું પ્રકટન છે, ઈંડામાંથી જે જીવો બનેલા છે. તો એ આના કરતા સમૃદ્ધ છે, અંડજ સંસાર છે. તો એની પરંપરા છે એ ઈંડામાંથી શરીર નવા બનવાની છે. એ રીતના છે એ અંડજ સંસાર પછી કોઈ એક ક્રમમાં છે એ પિંડજ સંસાર છે. પિંડજ સંસાર એટલે શું? તો કે માનવના આ જે જીવો છે એ જીવોના શરીરની અંદર જ છે એ કોઈ માંસનો પિંડ બને છે, જથ્થો ભેગો થાય છે, અને ધીમે ધીમે એ રચના સમૃદ્ધ થતા શરીરનો આકાર ધારણ કરે છે, ગર્ભ બને છે. રાઈટ? એ પેલા છે એ અંડજ સંસારમાં ઈંડું બને છે, બરોબર? ગર્ભ નથી બનતો, અને એની અંદરથી પછી છે એ શરીર બને છે. પિંડજ સંસારમાં છે એ સીધું એનો ગર્ભ બને છે, એનો વિકાસ થાય છે એક સમય સુધી, અને પછી એની આખી પરંપરા પિંડજ સંસારની. તો આ પિંડજ સંસારમાંથી જ છે એ કોઈ સમયે મેં કીધું એમ કે માનવ શરીરનો ગર્ભ બન્યો, અને એકવાર એ ગર્ભ થઈ ગયો એના પછી છે એની પરંપરા છે એ બનેલી છે. તો એકવાર છે એ પરંપરા બની ગઈ પછી આ આકસ્મિક ઘટના, અથવા એને આપણે કહીએ તો અસ્તિત્વમાં આ વ્યવસ્થાના અર્થમાં જ છે. તો આ ઘટના છે એની પછી જરૂર નથી પડતી. એકવાર પ્રકટન થઈ ગયું પછી એની પરંપરા છે એ બનેલી રહેશે. તો હવે આ ઘટના નહીં થાય, એ પ્રકટન ક્રમમાં છે એ કોઈ ધરતી ઉપર પહેલી વાર થાય છે, તો હવે એની પરંપરા બનેલી રહેશે. એ રીતના માનવ શરીરનું અવતરણ, અને પછી છે એની પરંપરા, એમાં છે એ જાગૃતિ ક્રમ અને જાગૃતિ સુધી પહોંચવાની ગતિ. તો આ છે એ કમ્પ્લીટ જે વિકાસ ક્રમ વિકાસ, જાગૃતિ ક્રમ જાગૃતિ છે. બરોબર? જોઈ જુઓ એકવાર, આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય, ડાઉટ હોય, કોઈ વસ્તુ ન સમજાતી હોય. સ્વેદજ સંસાર, અંડજ સંસાર અને પિંડજ સંસાર, ક્રમ પ્રમાણે એ બરાબર છે, પણ એ અત્યારે ત્રણે ચાલુ જ છે. હા, માનવમાં એકવાર જન્મ થઈ ગયો, પરંપરા માનવની શરૂ થઈ ગઈ, માનવ શરીરની પછી નથી, પણ એ જીવની રૂપે પાછું પશુ માનવ, રાક્ષસ માનવ, ભ્રમિત માનવ એવું થયું, પણ જે શરીરના ક્રમમાં જે છે એ નથી. એવું એક ધ્યાન ગયું મારું. મારો પ્રશ્ન પહોંચો ન પહોંચો? નહીં, એવું નથી. તો એ જીવની ક્રમ નથી. એમની પશુ માનવ, પશુ ચેતના કે રાક્ષસ ચેતનામાં જે જીવે છે માનવ, એને જીવની ક્રમ નથી કીધો, એને જાગૃતિ ક્રમ જ કીધો. જીવન તો ખરા ને? આ જીવન તો છે જ. એટલે પહેલી તો અત્યારે દેખાય જ છે તમને કન્ટિન્યુટી, હા, જેને આપણે નિત્ય વર્તમાન કહીએ.
હા આજે સ્વેદજ, અંડજ અને પિંડજ હમ. ત્રણે સાથે છે. હા સ્વેદજ થઈ ગયા પછી અંડજ થયા પછી સ્વેદજ બંધ નથી થયું. હા પિંડજ થઈ ગયા પછી અંડજ બંધ નથી થયું. હા બરોબર. અને બીજું, માનવનું પહેલી વાર શરીર આવ્યું ત્યારે અત્યારની જે પરંપરા છે એ પ્રમાણેની સ્થિતિનું હતું કે વધારે બંને સાથે હતા, મેલ ફિમેલ? સમજાઈ ગયું મને. હું એમ જ કહું છું, અહીંયા જ્યારે મેં એમ કીધું ને કે એકવાર છે એ કોઈ જીવાવસ્થાના શરીરમાંથી માનવ શરીર છે એ આવી ગયું, એના ગર્ભ, માનવનો ગર્ભ છે એ અહીંયા બન્યો, એના પછી હવે નેક્સ્ટ ટાઈમ માનવનો ગર્ભ બનશે એ અહીંયાથી જ બનશે. તો આની પરંપરા સેપરેટ ચાલુ છે, આની એ ચાલુ જ છે, આ બંધ નથી થઈ ગયું, એ તો બરોબર જ છે. તો આ એ બધી પરંપરા બનેલી છે, આ એ બનેલી છે, આ એ બનેલી જ છે. પણ જે પહેલી વાર ઘટનામાં પ્રકટન ક્રમમાં અંડજમાંથી પિંડજ આવ્યું અને પિંડજમાં જીવાવસ્થાના શરીરમાંથી માનવ શરીર આવ્યું, જ્યાં સુધી હજી પરંપરા હતી નહીં, પરંપરા હતી નહીં અને પ્રથમ વાર આવ્યું, એ પ્રથમ વાર છે અને લાસ્ટ વાર છે. પછી હવે એની પરંપરા બની ગઈ એટલે એ શરીર રચનામાંથી જ એનું રેપ્લિકેશન થશે. પણ આ પરંપરા બધી સેપરેટ છે એ બનેલી જ છે. એટલે સ્વેદજ સંસાર અત્યારે છે, તમે કહો છો એમ, અંડજ સંસારના હરેક જીવો અત્યારે છે, પિંડજ સંસારના હરેક જીવો અત્યારે છે, માનવ શરીર રચના પણ અત્યારે સેપરેટ. પણ હવે છે એવું નહીં થાય કે ચિમ્પાન્જીના શરીરમાં છે માનવનો પાછો એકવાર જન્મ થાય, એ એકવાર થઈ ગયું પૂરું. તો ચિમ્પાન્જીની શરીર રચના તો છે જ, પણ સાથે સાથે માનવની પરંપરા પણ છે. આ બે પરંપરા ટકેલી છે. જ્યાં સુધી માણસ છે એમાં હસ્તક્ષેપ કરીને એને એક્સટિંક્ટ ન કરી નાખે ત્યાં સુધી છે જ. હવે બીજી વાત તમે કીધી કે માનવ શરીર રચનામાં, માનવ શરીરમાં જે ચૈતન્ય છે એ પશુ માનવ અને રાક્ષસ માનવમાં જીવની ક્રમમાં છે. એવું નથી. એવું કેમ નથી? કારણ કે પશુ માનવ અને રાક્ષસ માનવ એ ચેતનામાં જીવીને તૃપ્ત નથી. એને એમ થાય છે કે એનાથી આગળ જીવવાની કંઈક જરૂર છે. અહીંયા છે એ તૃપ્તિ છે, જીવની ક્રમમાં જીવી નહીં, એ તૃપ્ત છે, કોઈ અફસોસ નથી, એને દુઃખ નથી. અહીંયા છે એ પશુ ચેતનામાં જીવીને દુઃખ છે, અહીંયા એ સુખ દુઃખનો દ્રષ્ટા જ નથી. અહીંયા છે એ શરીરની અનુકૂળતા પ્રતિકૂળતાનો જ દ્રષ્ટા છે. તો શરીર કેવી રીતના બનેલું રહે એ જોવે છે. માનવ શરીરમાં જે પશુ માનવ છે, રાક્ષસ માનવ છે, એ દીનતા, હીનતા અને ક્રૂરતાપૂર્વક જીવીને તૃપ્ત નથી. એટલા માટે સતત એનું દુઃખ બનેલું રહે છે. એટલા માટે એનાથી ઉપર કઈ રીતના જીવવું, એની પીડા છે, એટલા માટે ઉપર જીવવા માટે પ્રયાસ છે. તો આશરે 2 લાખ વર્ષ તો લાગ્યા માણસને અહીંયા સુધી પહોંચવા માટે, અત્યારે આપણે જ્યાં છીએ અહીંયા. હવે છે એ જાગૃતિ ક્રમની દિશામાં, જાગૃતિની દિશામાં ગતિ ચાલુ જ છે અત્યારે. આ પ્રશ્ન સરસ છે, બધાનું ધ્યાન ગયું એમણે પૂછ્યું એ રાઈટ. પહેલી વાર માનવ શરીર આવ્યું ત્યારે મેલ ફિમેલ બંનેનો એક સાથે ડેવલપ થયા છે બંને થયા હશે. અને એની ઉંમર 55 હશે કે વધારે હશે? બચપણ જ હશે. 55 જ હશે. હા. તો પાછું એનું પાલન પોષણ અસ્તિત્વગત રીતે થયું છે. હા, કોઈ નહીં હોય તો એમ, બરોબર ને? એવું કંઈક એવું છે. એવું જ હશે. એ રફ હશે માણસ અત્યારે જેટલો છે એના કરતા ઘણું રફ રહી શકતો હશે. હવે મારો પ્રશ્ન એમાં ને એમાં જ છે કે મેં જે કર્યું એમાં જ કે આ જે જીવનયાત્રામાં આપણી શરીરની રચના તો ફિક્સ થઈ ગઈ. હવે જે ક્રિયા આપણી જીવનની યાત્રા ચાલે છે આ 10 ક્રિયાઓમાં રાઈટ ચાલે છે, બરોબર? તો મારો જે જન્મ અત્યારે જે છે, જે ક્રિયા સુધી હું ગયો અને પછી જીવનની યાત્રા અધૂરી રહી, પછી ફરીથી માનવ જન્મ મળે છે, તો એ અધૂરી ક્રિયાથી જ આગળ વધે છે કે પહેલેથી એકડો ગુંટાય છે? એટલે ઉપરની જેટલી ક્રિયાઓ પૂરી થઈ ગઈ છે એટલી એમને બનેલી રહે છે, નીચેનું વ્હાઇટ વોશ થઈ જાય છે. 4.5 ક્રિયા છે એ ઇરેઝ થઈ જાય છે અને ફરીથી પાછી ત્યાંથી યાત્રા ચાલુ થાય છે.
આ તો એક માનવનો જન્મ બીજા માનવમાં થાય છે, બરાબર? તો વસ્તી એટલી ને એટલી જ રહેવી જોઈએ ને, વધે છે કઈ રીતે? પણ બની શકે કે 1000 કરોડ લોકો જ જીવી શકે એવી સ્થિતિ હોય. એટલે બાકી હશે બધા આવે છે, આવશે. યાત્રા જીવન એટલા ઉપલબ્ધ જ હશે. ઉપલબ્ધ હશે. અચ્છા. નાગરાજજી, આ ખ્યાલ છે તમને? નાગરાજજી એ છે એ દર્શનમાં એવું કીધું છે કે ધરતી ઉપર 1000 કરોડ લોકો છે એ આરામથી જીવી શકે એવી સ્થિત વ્યવસ્થાનું સ્વરૂપ છે. હા, 1000 કરોડ એટલે 1100 જીવી શકે, પછી એમાં 900 જીવી શકે. તો થોડું પ્લસ માઇનસ હોય, એવું નહીં કે 1000 પછી એક આવશે નહીં, એમ મરી જશે તરત જ, કે વસ્તી છે અહીંયાથી કંટ્રોલમાં આવી જશે. હા, આ રફ એપ્રોક્સિમેશન છે. તો અમે આ ચર્ચા કરતા હતા અધ્યયનમાં ક્યારેક, તો આ પ્રશ્ન આવ્યો જ તો ત્યારે આ જ રીતના, એમ તો કે વસ્તી તો વધે છે, બરોબર, તો આ જીવન છે એ ક્યાંથી આવતા હશે? તો જીવન છે એ જેટલા શરીર બનવાની પહેલેથી જ આ નિયતિ વિધિ સહજ જે સ્થિતિ હશે, ગણતરી હશે, એટલા જીવન છે એ બની જશે, બરોબર. તો એ ચૈતન્ય પરમાણુ છે એ ઉપલબ્ધ જ રહેશે, કારણ કે ચૈતન્ય પરમાણુ બનવાની જે યાત્રા છે, બરોબર, એ પણ છે એ એક નિશ્ચિત વાતાવરણમાં જ છે. વિકાસક્રમ વિકાસ છે, તો એ વિકાસ સુધી પહોંચવું એ એક નિશ્ચિત વાતાવરણમાં જ છે, નૈસર્ગિકતામાં જ છે. એટલે મેજોરિટી છે એ કોઈ ધરતી છે એ અસ્તિત્વમાં આવે છે અને આ વિકાસક્રમમાં જાય છે. એ ધરતી ઉપર જેટલી વસ્તીની એપ્રોક્સિમેશન છે એટલા ચૈતન્ય પરમાણુ છે એ બની જાય છે, નવા કોઈ નથી બનતા. અને નવા બનતા હોય તો એ કાંઈ પ્રોબ્લેમ નથી. જો આપણે સુખપૂર્વક જીવતા હોય તો વસ્તી વધે છે એનો ક્યાં કોઈને પ્રોબ્લેમ છે? દુઃખપૂર્વક જીવીએ છીએ તો એક ઘરમાં 4 લોકો એ નથી રહી શકતા અને 2 નથી રહી શકતા, એટલે ધરતી ઉપર એ નહીં રહી શકે. હા હા હા, રાઈટ, એ જ સંભાવના છે. નિયતિ વિધિ તો એ જ છે, જાગૃતિ તરફની જ છે. પેલા તો બાય ડિફોલ્ટ 4.5 જ રહેશે. કોઈ પણ જાગૃત વ્યક્તિ અચ્છા, જો આ ધ્યાનમાં દઈએ, કોઈ અનુભવ સંપન્ન વ્યક્તિ પાછો જન્મ લેશે તો એ 4.5 ક્રિયાપૂર્વક જ જીવશે. પણ એની અંદર ઉપરનો જે સંસ્કાર પક્ષ છે, જે તમે પૂછ્યું, એ આ પ્રભાવી હોવાથી બહુ જલ્દી છે એ આનાથી ઉપર વહી જશે, બહાર આવી જશે. શરૂઆત ત્યાંથી જ થશે. હા, હવે એમાં એક લોટરી છે તમારી પાસે. તમે એ વાતાવરણ સિલેક્ટ કરી શકશો. ક્યારે? તમારી સંસ્કારોની સ્થિતિ એ લેવલની હશે ત્યારે. તો તમે આમ ઉપર આકાશમાં ડ્રોનની જેમ ઉડતા હોય અને જોશો કયું ઘર સારું છે, ક્યાં વાતાવરણ સારું છે, ત્યાં જ જવાનું. આપણી લોટરી ફિક્સ છે. હે? હા, પોતાની સ્થિતિ સ્ટ્રોંગ હશે, જીવનની સ્થિતિ સ્ટ્રોંગ હશે, તો પસંદગી એવી જગ્યાએ કરશે જ્યાં ઓછા જાગૃત છે તો પણ વધુ કામ કરીને એને આગળ આવી શકે. હા, પોતાની સ્થિતિ એવી હશે તો કરી શકે. એ વાતાવરણથી પ્રભાવિત નથી થતું. હું એ જ કહું છું. અને ક્યાં પોતાની સ્થિતિ નબળી હશે, એ જાગૃત થશે ને થોડા થઈ જશે, એવું વાતાવરણ પસંદ કરશે, એવું ઘર પસંદ. બોલો, શું કહેતા હતા તમે? તમે કઈક વચ્ચે કહેતા હતા રોહિકા. એક હું કહી દઉં. હા હા,
બોલો ને હું કહી દઉં. હા માઇક દો. હા એક અહીંયા આપી દો. એમને કીધું હતું કે પૃથ્વીનો નાશ થઈ જશે તો આ વિકાસક્રમથી વિકાસ સુધીની જે કાર્યક્રમ છે એ ફરીથી થશે. હા હા, તો પછી જે આ વિકાસમાં જે ગઠનપૂર્ણ પરમાણુ જે અત્યારે છે એ તો એઝ ઇટ ઇઝ રહેવાના છે, તો શું બીજા નવા બને? નહીં બને ને, જરૂર નહીં હોય તો નહીં બને. અચ્છા, એ અસ્તિત્વની ડિઝાઇન પ્રમાણે હશે. હા જે વસ્તુ ઓલરેડી બચી હોય એ ન બને. હા જે છે જ અસ્તિત્વમાં હા, એ પછી બનવાની કોઈ જરૂર નથી તો નહીં બને. એકવાર કોઈ જગ્યાએ અધ્યયન ચાલુ હતું તો મેં આ શિબિરમાં જ સાંભળેલું છે, બરોબર. કેટલું ઓથેન્ટિક તમારે માનવું ન માનવું એ તમારી ઉપર છે. કે ટોટલ જે પરમાણુનો જથ્થો છે એમાંથી આશરે 1 મિલીગ્રામ જેટલા જ પરમાણુઓમાંથી ચૈતન્ય પરમાણુ જેટલા જરૂર છે એટલા બધા બની ગયા હશે. એમાં એસ્ટિમેશન છે એ પ્લસ માઇનસ હોય તો થોડું 2 મિલીગ્રામ હશે, 4 મિલીગ્રામ હશે. એમાં તો છે એ જેટલા ચૈતન્ય પરમાણુ છે એ બધા આવી ગયા. હા પાણી ના બન્યું. પાણી કેવી રીતે બન્યું? એક ચોક્કસ નિયમ સમયગાળો હતો એ દરમિયાન પાણી બની ગયું. તો હવે ક્યાં બને છે પાણી? એ બનવા માટે છે એ વિકિરણીયતાનો પ્રભાવ છે એ ઇફેક્ટિવ છે. તો જ્યારે પૃથ્વીની ધરતી ઉપર છે જ્યારે વાતાવરણ બનતું હતું ત્યારે આ વિકિરણીય પ્રભાવ બધાય છે એ ધરતી ઉપર આવતા હતા. તો વિકિરણીય પ્રભાવના ભાગરૂપે છે એ પાણી છે એ અસ્તિત્વમાં આવ્યું અને એ બની ગયું. તો બની ગયું પછી બની ગયું. હવે છે એમાં કોઈ નવી વસ્તુ નહીં બને, નવું પાછો જથ્થો ઉમેરાશે નહીં. એનું કન્વર્ઝન થયા રાખશે, અચળ રહેશે જથ્થો. જે વચ્ચે ઓલું પૂછ્યું સ્ત્રી શરીર અને પુરુષ શરીર, એનું પ્રકટન બધી જ જગ્યાએ છે એ કારણ કે છે એની પરંપરા બનાવવી છે. તો એ પરંપરાના અર્થમાં એ પ્રકટન બેય જ રહેશે. બરોબર છે. પહેલો તો કેમ કે અત્યાર સુધી કોઈ જાગૃત બન્યું જ નહીં હોય, એ પહેલો પ્રશ્ન એ. ઘણા બધા મહાપુરુષો આવી ગયા તો કોઈ જાગૃત થયું જ નહીં હોય. બીજા નંબરમાં કે એક એવું સાંભળ્યું હતું કે ભાઈ અહીંયા આપણે ઋષિકેશમાં ત્યાં જે શિબિર કરી હતી એની પાછળનો એક પર્પઝ એવો હતો કે હિમાલયમાં ને એમાં આવા જે જીવનો જે ખરા એમને વધારે તપ કરેલા છે, તો એવા લોકો માટે એક વાતાવરણ અનુકૂળ થાય એ પર્પઝ ત્યાં સોમભૈયાની શિબિર હમણાં કન્ટિન્યુઅસલી ના થઈ. હા હા, એ પર્પઝ કંઈક મેં એવું સાંભળ્યું હતું, આ સૂર્ય સંકલ્પ સાંભળ્યું કે એટલે ત્યાં શિબિર કરી. એટલે વાતાવરણ માટે શું છે કે મતલબ એક પ્રકારનું આ તો ચાલે જ છે, પણ એની સાથે સાથે એવા જે સારા જીવન છે એમને આહ્વાન પણ કરવાનું છે કે ભાઈ હવે આવીને આ ક્રિયાને આગળ વધારી શકાય છે. હા, એટલે પરિવાર એ પ્રમાણે ના આવે, મતલબ હવે અનુકૂળ વાતાવરણ થઈ રહ્યું છે. એટલે આ અનુમાનની વાત છે, મેં પણ આ સાંભળેલું છે, પણ આના ઉપર આપણે કોઈ ચોકસાઈપૂર્વક વાત નહીં કરી શકીએ. અનુભવ સંપન્નતા પહેલા આ બધી વસ્તુ નહીં, કોઈ સટીક વાત છે એ સટીક પ્રતિપાદન આપણે નહીં કરી શકીએ. થઈ શકે નહીં થઈ શકે. જો એવા કઈ સારા પવિત્ર જીવન હોય બરોબર, તો શું એની ગતિ છે એ અહીંયા જ પૂરતી મર્યાદિત હશે? એ તો ગમે અહીંયા ગતિ કરીને છે એ પરિવારને સિલેક્ટ કરી શકે. હા, પણ ધારો કે નથી, ત્યાં સુધીની જ ગતિ છે, તો એમ માનીએ આપણે. જે પણ હોય શકે, ના પણ હોઈ શકે. કોઈ તાર્કિક રીતે અમુક વસ્તુ એવી છે કે જે તાર્કિક રીતે જ આપણે સંપૂર્ણ નિષ્કર્ષ એનો છે એ સટીક નહીં કાઢી શકીએ. તો આ બધી વસ્તુઓની સટીકતા છે એ તર્ક ઉપરની છે, વૃત્તિ ઉપરની છે. એનાથી છે એનો નિષ્કર્ષ નીકળશે. રાઈટ. હવે જે ઓલો પ્રશ્ન હતો કે માનવ શરીર પછી ફરીથી માનવ શરીર, તો માનવ શરીર પછી ફરીથી માનવ શરીરની જ સંભાવના છે.
બરોબર, આને સામાન્ય રીતે એ રીતના સમજીએ છીએ કે એક તો માનવ શરીર છે એ ભોગવવા માટે પણ ઉત્કૃષ્ટ છે, તો ભોગપૂર્વક જેને જીવવું છે એના માટે પશુ શરીર કરતા છે એ માનવ શરીર શ્રેષ્ઠ છે. તો કોઈ માનવ છે એ બહુ રેર ઓફ રેર સિચ્યુએશનમાં એવો નિષ્કર્ષ કાઢશે કે હું માનવ શરીર સિવાય હવે કોઈ બીજા જીવ શરીરની અંદર જાઉં. અને જીવ શરીરમાં છે એ ઓપ્શન જે સમૃદ્ધ મેધસવાળું શરીર છે એમાં જ છે. તો કોઈ જીવન છે એ કોઈ એવા શરીરની અંદર તદાકાર જ ન થઈ શકે જેની અંદર છે એ બ્રેઇન છે જ નહીં, મેધસ છે જ નહીં. કારણ કે એ ચલાવે કોને? પોતાના સંકેતો આપે કોની ઉપર? તો એ સૂક્ષ્મ સંકેતો ગ્રહણ કરવા માટે આ સમૃદ્ધ સૂક્ષ્મ રચના છે બ્રેઇનની એ જરૂરી છે. તો એવું નહીં થાય કે માનવ છે એ ધારો કે ઘોર ભ્રમમાં જીવવાના કારણે એવો નિષ્કર્ષ કાઢે છે કે હવે હું કોઈ એવા જીવ શરીરમાં જાઉં, પણ એમાંય જીવ શરીરમાં જેની અંદર બ્રેઇન જ નથી એની અંદર નહીં જાય. સમૃદ્ધ બ્રેઇન એમ દાખલા તરીકે કબૂતર છે, પોપટ છે, એની અંદર હું નહીં વયો જાઉં. સાપ છે, બરોબર, એની અંદર હું નહીં જાઉં. એ ઓપ્શન જ નથી, એમાં તો તદાકાર જ નહીં થઈ ગયા. હે, જીવાવસ્થામાં જ આવે છે પણ એમાં ચૈતન્ય નથી, બ્રેઇન નથી. બ્રેઇન નથી એટલે ચૈતન્ય નથી. સામાન્ય ચેતાતંત્ર હોય છે, એનાથી કામ ચાલે છે. ચેતાતંત્ર જ છે એની અંદર, એને ટ્રેન કરી શકાય છે. જોવું પડશે મારે એમાં કે બ્રેઇન છે કે નહીં. ટ્રેન તો છે એ અમુક લેવલનું ચેતાતંત્ર હોય એને કરી શકાય છે. હા, એ રીતના સૂચના છે કે સમૃદ્ધ મેધસ છે એ કેમાં હોય છે કે જેમાં સપ્ત ધાતુ રચિત શરીર હોય, જે આ લોહીની વાત કરતા હતા. તો એની અંદર સમૃદ્ધ મેધસ છે, એની અંદર જીવન તદાકાર થઈ શકે. પોપટ કરે છે કે એ મિકેનિકલ જ છે. હા, તો એની અંદર ચેતાતંત્ર છે એ સામાન્ય બીજા જે જીવજંતુ એના કરતાં થોડુંક કોમ્પ્લેક્સ છે, એટલા માટે એ આપણા સંકેતોને છે એ ગ્રહણ કરી અને ટ્રેન થઈ શકે છે. એની સિમ્પલ કસોટી એ છે મેં જે કીધું એ કે, અને આ તો નેટ ઉપર ઉપલબ્ધ હશે કે તમે જોઈ લ્યો, સર્ચ કરી લ્યો કે સપ્તધાતુ છે એ છે કે નહીં શરીરમાં. સપ્તધાતુ રચિત શરીર છે એમાં કાંઈક આટલા આવે છે: રક્ત, માંસ, મજ્જા, વસા, એવી રીતના 7 આવે છે. તો આ 7 ધાતુ અને ધાતુ કીધી, બરોબર. એ રચિત શરીર છે એની અંદર સમૃદ્ધ મેધસ છે. એ સમૃદ્ધ મેધસ છે એની અંદર છે એ જીવન તદાકાર થઈ શકે, ધારણ કરી શકે શરીરમાં. તો એમાંય જવાની કોઈ શક્યતા નથી કે જેમાં સમૃદ્ધ મેધસ નથી. પણ સમૃદ્ધ મેધસ છે એમાં બહુ રેર સિચ્યુએશનમાં છે એ જઈ શકે. હા, એટલા માટે તો વાત છે કે એ નિષ્કર્ષ નથી નીકળી શકતો, એ અસ્તિત્વ સહજ નથી. સપ્તધાતુમાં રસ, માંસ, મજ્જા, રક્ત, સ્નાયુ, હડ્ડી અને વસા, આ 7 છે. રક્ત, માંસ, મજ્જા, રસ, સ્નાયુ, રસ અને વસા. વસા એટલે ચરબી, રસ એટલે આ મળી જશે તમને નેટ ઉપર છે, સર્ચ કરો, બધાયનું ડિટેલ મળી જશે.
બધું છે ને ગાયમાં અને એ બધામાં હોય. હા. ગાય ભેંસ અને કૂતરા અને બિલાડા બધામાં હશે. ભૂંડમાં હશે નહીં? હા, આજે આમાં ભૂંડને શાકાહારી ગણવું કે માંસાહારી ગણવું? પણ તમે જે નાખો છો બધું અઠવાડિયે તો ખાઈ જાય છે. માનવના સંસર્ગમાં આવીને શાકાહારી થઈ ગયું. કૂતરા ઓરિજિનલી માંસાહારી છે, પણ માનવના સંસર્ગમાં આવી અને મને ખ્યાલ નથી એવું. આનું બાયફર્ગેશન સાયન્સમાં છે. જીવન નહીં, આપણે આ મધ્યસ્થ દર્શનમાં બે જ કેટેગરી મૂકી છે, એક શાકાહારી અને માંસાહારી. હા મિશ્રાહારી જેવું કોઈ કેટેગરી છે નહીં. હા ઠીક છે, કોઈ કારણોસર પ્રેક્ટિસના અથવા એના કારણે થઈ ગયું, બંને ખાતું થઈ ગયું. ભ્રમિત વ્યક્તિ તો ગમે ઈ કરી ભ્રમિત શકે. વ્યક્તિ બી ખાય છે, આજે ભૂંડ બી ખાય છે, હા. ડોગ પણ કૂતરા બી ખાય છે. પણ વાસ્તવમાં આપણે જે વ્યાખ્યા આપી છે એમાં તો બે જ કેટેગરી છે ને મધ્યસ્થ દર્શનમાં, કાં તો Right. શાકાહારી કાં તો માંસાહારી છે. એ બી ભ્રમિત થઈ ગયા છે, એવું થયું ને? હા, એટલે એવા છે એ ઘણા બધા બાયફર્ગેશન છે બેને ડિવાઈડ કરવા માટે. ઓકે, બીજો ક્વેશ્ચન એ હતો કે એક જે કીધું હમણાં, એક જે તમે પૂછ્યું કે જનરલી સ્ત્રી શરીર પછી છે એ એક જે કીધું કે જનરલી છે એ જે જીવન જે શરીરને ચલાવે છે એ જ શરીર છે એ જનરલી રિપીટેશનમાં એને જ ધારણ કરે છે. તો આ પણ છે એ જનરલ જ સિદ્ધાંત છે. તો સ્ત્રી શરીર ચલાવવા વાળું છે એ સ્ત્રી શરીર ચલાવે છે, પુરુષ શરીર ચલાવવા વાળું પુરુષ શરીર ચલાવે છે. પણ આમાં છે એ નિષ્કર્ષ છે એ કોઈ એવો કાઢે કે મને તો આ યોગ્ય જ નથી રહ્યું, મેં બહુ દુઃખ વેઠા છે ને આગલા શરીર યાત્રામાં તો મારે છે એ પુરુષ શરીર જ જોઈ છે. પુરુષ કોઈ એવું વિચારે કે આ તો મેં બહુ સંઘર્ષ કર્યો, કમાવવું મારે ને ઘરે બધાનું સાંભળવું મારે, આના કરતાં તો ઘરે કામ કરવું જ સારું, બરોબર? તો એ નિષ્કર્ષ જે કાઢે છે તીવ્ર, એના આધારે એટલે અત્યારે એવું લાગે છે કે ગયા જન્મમાં બધી પુરુષો હતા ને સ્ત્રીઓ બની ગઈ છે, સ્ત્રીઓ પુરુષો બની ગઈ. કારણ કે જો છોકરીઓ વધારે ભણે છે, આ છે તે છે, એમ જોતા લાગે છે કે એ નિષ્કર્ષ કાઢીને બધા ટ્રાન્સજેન્ડર, પેલું કહેવાય ને ટ્રાન્સજેન્ડર જેવું. એ સામાજિક દબાવના કારણે છે. હા, જીવતા જીવતા નિષ્કર્ષ બનતા હોય. આ નિષ્કર્ષોનો સમુચ્ચય જ છે એ છોડે ત્યારે ઉપયોગી બને છે. હા, આપણે જીવતા જીવત જે છે એ નિષ્કર્ષો બનાવીએ છીએ, એ મરતી વખતે બધા રિવાઇન્ડ થાય છે. કોઈ એવું નથી કે મરતી વખતે જ છે એ એક કોઈ તીવ્ર આવેશ આવ્યો અને નિષ્કર્ષ બની ગયા. અને નિષ્કર્ષ છે એ એવું નથી કે હું વિચાર્યા રાખું અને હું નક્કી કરી લઈશ કે હવે આમ તો કરવાનું જ છે. એ તો જીવનની અંદર બહુ તીવ્ર સ્વીકૃતિ છે. નિષ્કર્ષ એટલે તીવ્ર ઈચ્છા સ્વરૂપે સ્વીકૃતિ બને છે, ત્યારે એ થાય છે. તો એ રીતના છે એ નિષ્કર્ષ જે કાઢે છે. તો સામાન્ય પરિસ્થિતિમાં આવા કોઈ અલગ નિષ્કર્ષ બનતા જ નથી. એ સહજ નિષ્કર્ષ જ બને છે શરીરને લઈને. આમાં કંઈક લખ્યું છે, મને વાંચવાનું છે તો હું વાંચી જ જાઉં એટલે બધાનું ધ્યાન રહે. किसी भी भूमि पर पूर्ण सृष्टि तभी संभव है जब वह अपने में आवश्यक संपूर्ण रस, उपरस एवं वायु से समृद्ध हो जाए. मानव व्यवहार दर्शन वाचू छू. इस प्रकार से इस असीम अवकाश में
अनंत भूमि अपनी प्रगति के अनुसार पूर्ण विकसित, अर्ध विकसित, अल्प विकसित एवं अविकसित अवस्था में है। तो संपूर्ण अस्तित्वना रेफरन्समां જોઈએ તો આ પૂર્ણ, અર્ધ અને અલ્પ અને ચોથી અવિકસિત, આ ચારેય પ્રકારની ધરતીઓ છે એ નિત્ય વર્તમાન બનેલી જ છે। रस परस प्रमाण रासायनिक क्रियाकलाप और वैभव के रूप में है। अविकसित सृष्टि पदार्थावस्था की सृष्टि है। तो अविकसित धरती એટલે શું? જ્યાં ખાલી પદાर्थावस्था જ છે। समस्त मृद पाषाण मणि एवं धातु की गणना अविकसित सृष्टि में है। अल्प विकसित सृष्टि प्राणावस्था की सृष्टि है, જ્યાં ખાલી પદાર્થ અને પ્રાણ છે એને કીધું અલ્પ। અને समस्त वनस्पति प्राणावस्था की सृष्टि में सम्मिलित है। अर्धविकसित सृष्टि जो जीवावस्था की सृष्टि है। मानवेतर अंडज और पिंडज सृष्टि की गणना जीवावस्था में है। ज्ञानावस्था में शरीर रचना पूर्ण विकसित सृष्टि है। यह स्पष्ट हो जाना आवश्यक है कि अल्प विकसित सृष्टि में अविकसित सृष्टि, अर्धविकसित सृष्टि में अल्प विकसित और अविकसित तथा पूर्ण विकसित सृष्टि में अर्धविकसित, अल्प विकसित और अविकसित सृष्टि समाहित है ही, क्योंकि गुरु मूल्य में लघु मूल्य समाया रहता है। એટલે આપણે આ જે વિકાસક્રમ જોયો, આ કોઈ વિકાસક્રમ, વિકાસ, જાગૃતિ ક્રમ, જાગૃતિ, એ અર્થમાં જ છે આ બે અનુભૂતિ છે, બે છે એ અનુભૂતિ નથી પણ બે સ્પષ્ટીકરણ છે એ આમાં લખ્યા છે। અધ્યાય કેટલામો છે? ત્રીજો, સૃષ્ટિ દર્શન અધ્યાય આવે છે એમાં છે। હા, મને એમ કે તો ખ્યાલ જ છે એટલે પછી મેં ન લીધું, ડૂબા ભીગા ગીરા। હા, માઇક લઈ લ્યો તો। આ તો સમજવા માટે જ બધા બેઠા છીએ આપણે। સૃષ્ટિનું ખતમ થવું એવું બોલ્યા કે ક્યાં જશે બધા, તો એમાં જેને અનુભવ હશે, કે જે ગુરુ છે, જેને સમજ છે, એ જે નથી સમજ્યા, મતલબ કે જે 4.5 ક્રિયામાં જ હતા એ લોકોને લઈ તો જશે જ ને। મારું કહેવાનું એ ટાઈમે એ બનતું હતું કે જે સમજ્યા છે એની સાથે તો જશે જ ને। આ મોહ છે, તમે જે બોલો છો ને, હા, મોહથી નહીં થાય કામ। અચ્છા, એટલે હું તમને એ કહું છું કે જ્યારે સૃષ્ટિ ખતમ થશે ત્યારની વાત છે। હા, ત્યારે જ। હા, ત્યારે બી એવું નહીં જ થાય તો એમને તો અહીંયા જ રહેવું પડશે। હા, નવી સૃષ્ટિ બનવાનું રાહ જોવી પડશે। રાહ નહીં જોવી પડે, સમય છે જ નહીં, સમય છે જ નહીં એટલે રાહ જોતા હોય એવું લાગશે જ નહીં, લાગશે જ નહીં। એ તો સમય જ્યારે આવશે ત્યારે બનશે, ત્યારે થશે એમ। હા, સમય તો શરીર જ્યારે પેદા થાય ત્યારથી સમય શરૂ, આપણી ઘડિયાળ હા। સ્ટાર્ટ। તો એમને કોઈ નહીં હાથ પકડે એટલે કામ કરવું જ પડશે આપણી ઉપર। આપણે આ વાળો ઇન્સિડન્ટ મારી સાથે બન્યો હતો। મેં એકવાર કોઈની આગળ કીધું હતું કે અમે લોકો શિબિર કરવા ગયા હતા ને હું એકદમ જ રડવા લાગી હતી। તો એ વખતે મને એવો અહેસાસ થયો કે એક ગિરીશ જે મારી સાથે છે એ બહુ સમજદાર થઈ ગયા છે, મને હજી એ લેવલની સમજ જ નહીં। તો જ્યારે મારું શરીર નહીં હોય ત્યારે આ મને છોડીને જતા રહેશે। શરીર નહીં હોય ત્યારે? હા, એની વાત કરું છું। આવો મને ફીલ થયું તો એકદમ જ હું એટલું બધું રડી કે મને એમ થયું કે શરીર છે ત્યાં સુધી તો છે જ મારી સાથે, પણ જ્યારે શરીર નહીં હોય ત્યારે શું થશે? તો તમારું પ્લાનિંગ તો લાંબુ છે। તો ખરેખર આ બીજી શિબિર મેં કરીને ત્યારનો ઇન્સિડન્ટ છે। મને આ વસ્તુ સમજ આવી ને તો હું એકદમ જ નર્વસ થઈ ગઈ કે હું હવે શું કરીશ, કારણ કે મને એ લેવલની સમજ આવતી નથી। તો એમને મને સમજાવ્યું કે હું તને છોડીને નહીં જાઉં।
પણ પારસભાઈ, હા આ એક મજાકથી ઉપરની વાત હતી એ દિવસે કે હા અત્યારે આ એકદમ એવી લાગે છે, પણ એ વખતે મારે બધું હાથ પગ બધું ધ્રુજવા લાગ્યું હતું. મને એમ થયું કે ખરેખર શરીર છે ત્યાં સુધી જ હું બોલી શકીશ, એમને વાત કરી શકીશ, મારી જાતને પ્રૂફ કરી શકીશ એમના આગળ કે બીજા આગળ બી. પણ જ્યારે આ શરીર નહીં હોય, અમે બંને નહીં હોય, ગિરીશ નહીં હોય, હું દીપા નહીં હોઉં, ત્યારે અમે કેવી રીતે મળશું, કેવી રીતે વાત કરશું? અને કાં તો ત્યાં એવું સમજાયું કે ભાઈ જે માણસ પોતાના ઉપર કામ કરે છે અને આગળ વધે છે એ વધી જાય છે, જે નહીં કરતો એ ત્યાં ત્યાં રહે છે. તો મને ડરે કે પણ તો કામ કરો ને, તમારી ઉપર કોણ રોકાય તમને? એના માટે એક જ રસ્તો છે. એના માટે દીપાબેન એક જ રસ્તો છે કે આપણે એવી સ્થિતિએ પહોંચી જઈએ ને કે આપણે ચોઇસેબલ ઘર મળે, એટલે 2 જણાએ ઉપર જઈને ચોઈસ નક્કી કરવાની કે તું અહીંયા જન્મ લે, હું અહીંયા જન્મ લઉં, આટલી ઉંમરે મળીશું પાછા. એટલા માટે જ જો આપણે અહીંયા ભારતીય પરંપરામાં 7 જન્મ સાથે રહેવાની વાત છે. ના, પણ આ શેર કર્યું એટલા માટે કે મારા ઉપર આ મને થયું હતું એટલે મેં શેર કર્યું. હા અને આ અમે બંને એકબીજાને વાત બી કરી હતી એ ટાઈમે લગભગ અડધો પોણો કલાક સુધી મને સમજાવવામાં ગયો તો એમને કે આવું નહીં થાય. પણ તો બી હજી મને એ વસ્તુ તો છે મારા અંદર કે સમજા નથી એમ કે નહીં, ભય નહીં, પણ મને ખબર છે કે આ વસ્તુ મને મળી છે અને જો મળી છે તો એના અંદર મારે આગળ વધવું જોઈએ એમ. પણ સવારે જે મેં તમને વાત કરી કે હજી એના ઉપર એટલું કામ નહીં થયું, પણ એ વસ્તુનો બી ખ્યાલ છે કે હા કરવાનું તો છે જ, પણ ક્યારે થશે, કેવી રીતે થશે એ હવે સમય અનુસાર જ થશે. તમારે નક્કી કરવાનું છે, સમય નક્કી નહીં કરે. હા એ તો છે જ ને. તમારી પાસે અત્યારે કોઈ એટલે કોઈ બાધા નથી, તમારા ઘરમાં સંપૂર્ણ અવસર છે. જે કાલે છે એ કનૈયાભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો, એ મને અત્યારે યાદ આવ્યો. એમણે એવું કીધું હતું કે પરંપરામાં કેમ ભાઈ સ્ત્રીઓ છે એ અનુભવ સંપન્ન અથવા તો જ્ઞાની થઈ હોય એવું ઓછું જોવા મળે છે. એની પાછળ છે એ આ સામાજિક કારણ છે, વ્યવહારિક કારણ છે. કારણ કે સ્ત્રીઓ એ છે એ સુખ પોતાના ઘરની અંદર જે આ સંબંધો છે એમાં જ છે એ સફળતા મળી ગઈ એને જ માની લીધું છે. એનાથી આગળ છે એની પ્યાસ જ નથી. એ જે ભાવની તૃપ્તિ થાય છે એમાં છે એ સંતોષ માની લે છે. એનાથી આગળ છે એ જ્ઞાન માટે છે એ પ્યાસ નથી બનતી. એટલા માટે છે એ જનરલી પહેલાના સમયથી લઈને અત્યાર સુધી તમે ઓબ્ઝર્વ કરો તો સ્ટેટિસ્ટિકલી એનો ડેટા છે એ તમે કહો છો એવો જ જોવા મળે છે. આજે જ સવારે અમે ચર્ચા કરતા હતા ઘરે અને અહીંયા, તો પહેલા જે ઘરમાં પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ અત્યારે સુધરી ગઈ. ઘરમાં ભાઈ છે એ હવે બરોબર કામ કરે છે, બસ આપણે પૂરું, હવે કાંઈ નથી કરવું, કાંઈ જ્ઞાનની જરૂર જ નથી, મારે આટલું જ જ્ઞાન જોઈ છે મારે એમ. હે નહીં, અત્યારે હું જે કહું છું એ તો એક ખાલી તમારા એક્ઝામ્પલને લઈને નથી કહેતો, એ તો એને જે વાત કરી એને હું એડ્રેસ કરું છું. જનરલી આમ જ છે. મારું એક્ઝામ્પલ રાઈટ જ છે કે મેં એવી શાંતિ મેળવી તો મને એમ થયું કે થોડી વાર ત્યાં ઠેરી જઉં, હા, અને પછી આગળ વધીશ, એવું મેં જાતે ડિસાઈડ કર્યું. એ તો જાતે જ કરે છે, કોઈ ભૂત નથી આવતું આપણી અંદર. દેખો એ તો કોઈ વ્યક્તિ સારું હોય તો ઘરમાં પરિવારમાં કે એને કંઈક સમજ મળી છે અને આપણને જ્ઞાન આપે છે તો એ સારી જ વસ્તુ છે. પણ જો આપણે ના સમજીએ તો એ આપણી જ ગલતી છે. હવે એ કંઈ પણ શીખે છે તો મને પહેલાં શીખવાડવાનો પ્રયત્ન કરે કે તું બી મારી સાથે ચાલ, તો એમાં ખોટું નથી. તો એ વસ્તુ હું દેખી શકું છું કે હા મને લઈને ચાલે છે, પણ મારી કેટલી ગતિ છે કે હું એમની સાથે ચાલી શકું. જેવી રીતે ટ્રેકિંગની વાત કરીએ તો ટ્રેકિંગમાં બી એ જ્યારે બી ટ્રેકિંગ જાય તો મને એમ કે તું મારી સાથે ચાલ. તો મને લિગામેન્ટમાં પ્રોબ્લેમ થયો તો એમને સ્પષ્ટ કહી દીધું કે ભાઈ આ નહીં ચાલે, તારે તો ટ્રેકિંગ કરવાનું છે, મારી સાથે ફરવાનું છે,
તો ઓટોમેટિક મારા દિમાગ એ વિચારમાં ચડ્યું કે ના ભાઈ મારે ઠીક થવાનું છે, તો એ થઈ બી ગયું. તો એ રીતે એ સારી જ ભાવના છે ને, એ શરીર લેવલની હતી, આ તો જ્ઞાન લેવલની વાત થઈ. તો એ જે તમે કીધું કે આ જે સંભાવના અત્યારે છે ને અત્યારના સમયમાં સ્ત્રી માટે જ્ઞાનની, એ પરંપરામાં તો બનેલી જ નહોતી. કારણ કે સ્ત્રીનો છે એ એક નિશ્ચિત રોલ હતો ઘર સંભાળવા માટેનો. એટલા માટે છે એ માટે છે એ ઘરના વડીલો દ્વારા છે એ કોઈ આગ્રહ નહોતો. એ ઘર વ્યવસ્થિત સંભાળે અને બાળકોને સંસ્કાર આપે, એટલી જ વાત હતી. એટલામાં અને મોટા ભાગે છે એ અમુક પ્રકારના ભાવની તૃપ્તિ છે એ સ્ત્રી શરીરમાં સહજ છે અને એટલી ઉપલબ્ધિથી જ તૃપ્ત થઈ જાય છે. એનાથી આગળ છે એ એની પ્યાસ છે એ બનતી નથી જનરલી. એટલા માટે છે એ પરંપરામાં આપણે જોઈએ તો જ્ઞાનમાં આગળ વધવાવાળી સ્ત્રીઓ છે એ ઘણી ઓછી જોવા મળે છે. કારણ કે જે સમય હતો ત્યારની, જે સામાજિક પરિસ્થિતિઓ હતી, તો પહેલા તો એવું માનતા કે સ્ત્રી છે એ જ્ઞાનનું પાત્ર જ નથી અને જ્ઞાન આપવાની કોઈ જરૂર જ નથી અને ભણવાની એ જરૂર જ નથી. હા, તો એટલા માટે જ કહું છું કે અત્યારે છે એ સૌથી યોગ્ય સમય છે, અનુકૂળ સમય છે. તો ધીમે ધીમે છે એ આ જે નિયતિક્રમ છે એ સફળ થઈ રહ્યો છે. કારણ કે માનવમાં જાતિ અલગ અલગ છે, જે શરીર છે એ અલગ અલગ છે, જીવનની ક્વોલિટી તો એક જ છે. તો જાગૃતિની તો છે એ એમાંય એટલી જ ચાહના છે ને એટલી જ પૂરી થવાની જરૂર છે. તો અત્યારે છે એ પોસિબિલિટી સૌથી વધારે છે. અત્યારે તમારી પાસે એનો આગ્રહ રાખે છે. પેલા તો એ આગ્રહ નહોતો. આગ્રહ એટલો જ હતો કે ઘર સંભાળી લે એટલે ઘણું થઈ ગયું, કુટુંબ સંભાળી લે એટલે ઘણું થઈ ગયું. અને સ્ત્રીએ અહીંયા સુધી જ રોકાયેલી હતી શિક્ષણના અભાવમાં, બરોબર, કે આ કરી લીધું એટલે મારું જીવન સફળ થઈ ગયું. એટલા માટે જ્ઞાનની પ્યાસ છે એમાં પુરુષો છે એ ઘર છોડીને ગયા એવું જોયું હશે, સ્ત્રીઓ છે એ ક્યાંય ઘર છોડીને જાતી નથી. પણ એ તો માની લીધેલું હતું ને સ્ત્રીઓએ કે સમાજને. હા, એટલા માટે જ તો અત્યારે છે એ માનેલું વ્હાઇટ વોશ થવા માંડ્યું. કોઈ પણ વસ્તુ જે અસ્તિત્વ સહજ માન્યતા નથી એ બધી બદલાશે જ, એની પરંપરા બનેલી નહીં રહે, એ ભાંગશે જ, તૂટશે જ, કરોડભૂસ થશે જ. એટલે અત્યારે છે એ હવે બે જે શરીર એની પાસે ઇક્વલ પોસિબિલિટી છે. હા હા, એટલે જ કીધું ને એમણે જે પ્રશ્ન તો એ જ હતો કે ડેટા પ્રમાણે છે એ સ્ટેટિસ્ટિક્સ ઓછી છે એમ. તો ઓછી છે એનું કારણ આ છે. ના, હા બિલકુલ. યસ, એમાં અને સમાજનો અત્યારે રોલ હતો. વાતાવરણ છે. હા, વાતાવરણ અને સમાજ એ ટાઈપનો હતો, પુરુષ પ્રધાન, કે એ આગળ સ્ત્રીને વધવા નહોતો દેતો. યસ, ના, હવે સ્ત્રી હા ગંગા સતીએ તો સ્ટેજથી પણ એક ઊંચાઈ પ્રાપ્ત કરીને જ્ઞાનની વાત કરી હતી. કેમ કે 250 વર્ષ પહેલા ક્ષત્રિય સમાજ, એના લગ્ન, એના પતિની બધી પરિસ્થિતિ, સંતોને બોલાવવા, ભજન કરવા, અને એ પાછી પોતાની દીકરીના પત્ની પાનબાઈને કાયમ એક એક જ્ઞાનનું મોતી આપવું, એ 250-300 વર્ષ પહેલા તો બહુ મોટી વાત કહેવાય આમ સ્ત્રી તરીકે, અને એ ક્ષત્રિય સમાજ તરીકે એને આમ તો અદ્ભુત જ કામ કર્યું કહેવાય. આ રીતના જોવાથી ધ્યાન શું જશે આપણું, તો કે પરંપરામાં જે પણ સાર્થક થયું ને એ વસ્તુને આપણે એપ્રિશિએટ કરી શકશું આ રીતના જોવાથી. બાકી રહી ગયું છે એ અત્યારે પૂરું કરી લેશું. એટલે આમાં એવું કહેવાય ને કે અસ્તિત્વમાં જેટલી માન્યતાઓ છે, જેમ જેમ સમજ જશે એમ માન્યતાઓ ડિલીટ થતી જશે.
જે અસ્તિત્વ સહજ માન્યતાઓ નથી એ માન્યતાઓ છે એ તૂટશે અને જ્ઞાન દર્શન સ્વરૂપે આવી જ ગયું છે તો એ કોઈને કોઈ રીતે વ્યક્તિ સુધી પહોંચશે જેની પ્યાસ છે ને. હમણાં આપણા સતીશભાઈ હતા જ મોન્ટેરિયામાં, આપણે શિબિર કરવા ગયા હતા. ત્યાં કેનેડાથી એક દંપતી આવ્યું હતું, યુટ્યુબ ઉપર શિબિર છે એ જોઈને સીધું આવ્યું હતું. આપણે છે અહીંયા સાક્ષાત હોય તોય છે એ હોઈ જાય છે. પેલા તો આવતા જ નથી પેલા તો આવતા જ નથી ને આવીએ છીએ તો આવીને સુઈ જાય છે. તો એ જીવનની સ્થિતિ જ છે. બોલો. બોલવામાં તો બ્રેક એવું કહો છો? ના ના બ્રેક બી હવે એક્ઝેક્ટલી કેવું છે કે આ જન્મમાં જે કમાણી કરવી છે ભૌતિકતાના રૂપમાં, એના માટેની અત્યારની સ્કૂલિંગ સિસ્ટમ છે જેમાં માણસ કમાઈને કદાચ આ જન્મનું વસ્તુ ભૌતિક વસ્તુ ભેગી કરી શકે. હવે આ જીવન વિધિ આવ્યા પછી એ ખબર પડી કે જન્મો જન્મ સુધીથી પણ કંઈક કમાણી કરી શકાય એવું છે. અને એના એટલે મતલબ જે લોંગ ટાઈમ રાખવાનું છે એના પાસે વધારે પ્રાયોરિટી આલવી કે જે શોર્ટ ટાઈમ છે એના માટે વધારે પ્રાયોરિટી આલવી. આ પ્રાયોરિટીનો આઈડિયા આવે અહીંયા એકદમ આ જાણ્યા પછી. એકદમ. તો હવે આપણે જીવનને છે એ અથવા તો આપણી યાત્રાને કોઈ એક શરીર યાત્રા પૂરતી મર્યાદિત જોતા હતા. હવે જો આ સમજાય તો આપણું ધ્યાન જશે કે આ તો બહુ મોટી યાત્રા કરીને હું અત્યાર સુધી અહીંયા પહોંચ્યો છું ને હજી આગળની એ બાકી છે અને એમાં સહાયક છે એ વસ્તુ આ છે, તો હું કેના માટે વધારે સમય આપું? તો ઓપ્શન જ નહીં કોઈ દેખાય. જ્યારે આપણું ધ્યાન સટીકતાથી એમાં વહી જશે ને ત્યારે. નહીતર તો એમ જ થશે ભાઈ વેકેશન છે, 7 દિવસ શિબિરમાં થોડું જ હોય, આપણે ચાલો શિમલા મનાલી ફરી આવીએ. 8 દિવસ 10 દિવસ અધ્યયન. તો હમણાં કોક છે હું શિબિર સાંભળતો તો એમાં જ આ ચર્ચા થતી હતી એમ કે જેટલું છે એ જરૂરી હતું એટલું શરીર નિર્વાહ માટે એ છે. હવે તો હવે આગળ છે એ આ સમજાઈ ગયું, નિષ્કર્ષ નીકળી ગયો કે આ જ કરવાનું છે, તો પછી આમાં જ વધારે સમય લગાડો ને. અને શરીર નિર્વાહ માટે જો તમે વ્યવસ્થિત ધ્યાન દો તો એકચ્યુઅલમાં આવશ્યકતાઓની જરૂરિયાત છે બહુ નિશ્ચિત છે. મોટાભાગે આપણી આવશ્યકતાઓ છે એ ઇન્ડ્યુસ્ડ છે. ઇન્ડ્યુસ્ડ છે એટલે કે કોઈ પ્રભાવ દબાવથી બનેલી છે, બરોબર. બાકી જો તમે સામાન્ય રીતના જોવો તો કોઈ 10,000 કમાતો વ્યક્તિ છે એ પણ ઘર ચલાવે જ છે. 20,000 કમાતો વ્યક્તિ એ ઘર ચલાવે જ છે અને 50,000 કમાતો હોય એ ઘર જ ચલાવે છે. અને જો તમે આનું સ્પેન્ડિંગ જોશો તો મોટા ભાગે જે સ્પેન્ડિંગ છે માનવની વ્યાખ્યામાં આપણે આ જોવાના હતા તો એ આહાર આવાસ અલંકારમાં તો બહુ લિમિટેડ છે. 2 પ્રકારની આવશ્યકતાઓ છે, જરૂરિયાતો, સામાન્ય આકાંક્ષા અને મહત્વાકાંક્ષા. તો આહાર આવાસ અલંકાર છે એ સામાન્ય આકાંક્ષાઓ છે. દૂરગમન, દૂર શ્રવણ, દૂરદર્શન છે એ મહત્વાકાંક્ષાઓ છે. તો જે મહત્વાકાંક્ષા છે એમાં જ છે એ વધારે સ્પેન્ડિંગ છે. અને એનું વધારે સ્પેન્ડિંગ એટલા માટે છે કારણ કે આપણે સુખનું સ્વરૂપ છે એ સમજ્યા નથી એટલે સુખી થવા માટે એનાથી આપણે બાધિત છીએ. એ સમજાઈ જાય તો એ પણ બહુ લિમિટેડ જરૂરિયાત જ છે, રાઈટ. એટલે એ અર્થમાં જુઓ તો અત્યારે આપણે જોઈએ તો અત્યારનો સમય એવો છે જે વિજ્ઞાન અને ટેકનોલોજી જે સ્થિતિમાં અત્યારે પહોંચ્યું છે, જો એના સાર્થક ભાગને આપણે જોઈએ તો માણસ છે એ બહુ ઓછો શ્રમ કરી અને પોતાની દૈનિક જરૂરિયાતો, પોતાનું ઘરનું ભરણ પોષણ, બાળકોની અંદર સંસ્કાર સિંચન એક ઓછા સમયને ઇન્વેસ્ટ કરીને કરી શકે છે. હવે પહેલાનો સમય તમે જોવો તો 3 ટાઈમનું જમવા માટે જ છે એ માણસનો અડધો દિવસ છે એ વયો જતો. પહેલા ક્યાંક છે એ તીરકામઠું છે એ હરખાઈ બનાવવું પડે, પછી શિકારમાં જાય, શિકારમાં મળવું હોય તો મળે, ન મળે આખો દિવસ રખડે તોય, અને કોઈ વસ્તુ મળે પછી અગ્નિ પ્રગટાવવી. તો આ જે આખી એની બદલે અત્યારે છે એ કેટલું ઇઝી છે, રાઈટ.
તો એ રીતના આપણે જોઈએ તો અત્યારનો જે સમય છે એ જ્ઞાનવર્ધન માટે શ્રેષ્ઠ સમયમાં આપણે અત્યારે છીએ. એ જ રીતના એનું બીજું પાસું જોઈએ તો એ છે, જો જ્ઞાનની સૂચના નથી તો પરમ હરાસ માટેનો શ્રેષ્ઠ સમય આ જ છે. કારણ કે એટલા બધા ભટકાવ છે, એટલા વેરિએશન્સ છે એના, કે વેરિએશનમાં વ્યક્તિ છે એ પોતાનાથી છે એ એટલો દૂર વહી જાય છે, ખોવાઈ જાય છે. બરોબર. રાઈટ. એટલા માટે જ માનસિક રોગો, તો જે અહીંયા શ્રમગતિ પરિણામ આપણે લખ્યું ને, તો શ્રમ છે એ શરીરને આપવાનો હતો, એની બદલે આપણે છે એ જીવનને આપી દીધો. બરોબર. એના કારણે છે એ શરીર ઉપર એના વિપરીત પ્રભાવ જોવા મળે છે. બેયમાં છે, બેયમાં જ છે. જળ પરમાણુની અંદર આપણે જોયું ને, તો શરીર એનું જ છે, તો એમાંય છે. પછી ગઠનપૂર્ણ પરમાણુ બની ગયો, પછી એમાં આ જ ક્રિયાપૂર્ણતાના અર્થમાં છે શ્રમ. હે, એ કોઈ સાથે મેચ નહીં કરતા. એમાં કાંઈ હાથમાં જ નહીં આવે. હું તો થોડુંક વાંચીને છે એમાં મને કોઈ સિક્વન્સ જ દેખાતી નથી, મને નથી દેખાતી એમ. અહીંયા સુધી રાખીએ આજે. બરોબર. બ્રેક પછી છે એ પછી કન્ટિન્યુ કરીએ પાછું. બરોબર. કોઈ ક્વેશ્ચન હોય તો બ્રેક પછી લઈએ આપણે, સંપૃક્તતા લઈએ, કાંઈ વાંધો નહીં. વિકલ્પ જોઈ લેશું આપણે. વિકલ્પનું પઠન કરવાનું હતું, બાકી રહી ગયું હતું, તો એ પઠન કરીએ. એમાં પણ છે એ ઘણી બધી વસ્તુ ચર્ચા લાયક છે, તો એ ચર્ચા કરી લેશું. અને કાલે છે એ ડૂબા ભીગા ગીરા લઈ લેશું. ડન. તો બ્રેક પછી પાછા મળીએ. ચાલો, ચા